દુર્લભાંગ્રી સરોરુહ પદયુગ લાલચ લાગી રહી. શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજીના ચરણ કમળ કેવા છે? તો કે દુર્લભ છે. શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ દુર્લભ છે અને એકમાત્ર સર્વાત્મ ભાવ વાળા જે ભક્તો છે એને પ્રાપ્ત થાય છે, અથવા તો એને પ્રાપ્ત કરવાની જે આરતી છે, જે ભક્તના હૃદયમાં થાય છે પ્રગટ, એવી આરતી, મળવાની આરતી જે પ્રગટ થાય છે, જે વાત ગુસાઈજી આપણને સમજાવી હતી ને, સ્વામીન શ્રી વલ્લભાગ્ને ક્ષણમ, સ્વામીન શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવત સન્નિધાને કૃપાતઃ પ્રાણપ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદ્રક્ષાર્થી તાપો જને છે યત પ્રાદુર્ભાવમ આપનોતિ ઉચિતતરમ ઇદમ યત્તુ પશ્ચાદપિથ્યમ દ્રષ્ટ્યપ્યસ્મિન મુખેન્દો પ્રચુરતરમ ઉદિતેવ તચ્ચિત્રમેત. કે ભાઈ આપને મહાપ્રભુજીના મુખારવિંદ જોઈને ઠાકોરજીને મળવાની આરતીનો તાપ વધી જાય છે એમ. તો જ્યારે આરતીનો તાપ વધી જાય ત્યારે પ્રાપ્ત થાય એમ કહેવાનું તાત્પર્ય, કે એવી આરતી થવી જોઈએ. એ અહીંયા આરતીથી પ્રાપ્ત થાય એવા છે. દુર્લભાંગરી સરોરુનો અર્થ શ્રી ગોવિંદાસજી કહે છે કે શ્રી મહાપ્રભુજી દુર્લભાંગરી સરોરુહ પદયુગ લાલચ લાગી રહામ, કે એવી આરતી આપણા હૃદયમાં મળવાની પ્રગટ થાય ત્યારે એ પ્રાપ્ત થાય છે. એ બંને ચરણ કમળને મેળવવાની લાલચ, એવી આરતી હંમેશા લાગેલી જ રહે છે, કે ક્યારે શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજીના ચરણારવિંદ મને પ્રાપ્ત થાય. એટલે કહે છે કે લાલચ લાગી રહાવ, એવી લાલચ, એવી આરતી મારા હૃદયમાં હંમેશા લાગેલી જ રહે, કે ક્યારે મહાપ્રભુજી મળે, ક્યારે ઠાકોરજીના ચરણ કમળની મને પ્રાપ્તિ થાય, ક્યારે શ્રી આચાર્યજીના ચરણ કમળની મને પ્રાપ્તિ થાય, એવી લાલચ લાગી રહે, એવી આરતી મારા હૃદયમાં હંમેશાને માટે રહે એમ ગોવિંદાસજી કહે છે. કે એવા આપના બંને ચરણ કમળને પ્રાપ્ત કરવાની આરતી હંમેશા મારા હૃદયમાં પ્રગટ થાય. ઉર અંતર કી વિરહ વેદના જાતન કાહું કહી, એવી જે મળવાની, મહાપ્રભુજી અને ઠાકોરજીને મળવાની જે હૃદયની વેદના છે એ કોઈને કહેવાય નહીં. કોને કેવી જ આવે એ કોઈને કહે તો સમજે નહીં. ગોવિંદાસજી કહે છે કે જાતન કાહું કહી, હવે કેવી કોને કહેવાય નહીં ને સહેવાય નહીં. એટલે એક હિલગનું પદ આવે ને, બાત હિલગ કી કાસો કહીએ, સુનરી સખી વ્યથા યા તનકી, એવું બહુ સરસ એક કીર્તન છે. બાત હિલગ કી કાસો કહીએ, સુનરી સખી વ્યથા યા તનકી. એટલે આ તનની જે વ્યથા છે ભગવાનને મળવાની, એ હિલગ, હિલગ એટલે એવો પ્રભુ પ્રત્યેનો સ્નેહ. બાત હિલગ કી કાસો કહીએ એટલે પ્રભુને મળવાની, પ્રભુ પ્રત્યેનો જે સ્નેહ છે, એને મળવાની જે ઈચ્છા છે, એવા સ્નેહથી બાત હિલગ કી કાસો કહીએ, સુનરી સખી વ્યથા યા તનકી. આ જે હૃદયની વ્યથા છે, જે તાપ છે, એ કોને કહેવો? કોઈને કહેવાય નહીં. પછી બહુ સરસ એમાં કીધું છે કે સમજ સમજ ચૂપ કરી રહીએ. આવી જે વ્યથા છે એ અંદરો અંદર સમજ સમજ કર ચૂપ કરી રહીએ. મરમી બિના મરમ કો જાને, યહ ઉપહાસ જાન સહીએ. એટલે આ વાત કોઈ સમજી શકે નહીં. મરમી બિના મરમ કો જાને, કોઈને સમજી ન શકે આપણી વાતને. એટલે આમાં આવે ને, અનુભવી બિના અનુભવ કહાં જાનીએ, ઝાકો પિયા નહીં ચિત્ત ચોરે. પ્રેમ કે સિંધુ કો મહિમ મરમ જાન્યો નહીં, સૂર કહે કહાં ભયો દેહ બોરે. એટલે ગોવિંદાસજી પણ એ જ વાત કહે છે. વ્રજભક્તો પણ એ જ કહે છે, મરમી બિના મરમ કો જાને, યહ ઉપહાસ જાન જગ સહીએ. ઉપહાસ આ સહન જ કરવાની વાત છે, કોઈને કહેવાય. એટલે જે મરમી છે, જેને આવો તાપ છે ભગવાનને મળવાનો, એ આપણને સમજી શકે, બધાને ન સમજી શકે. બધા એમ કે આ શું પાગલ થઈ ગયો લાગે, બધા બીજાને એમ લાગે કે શું પાગલ થઈ ગયો. એ આપણને પાગલ માને, આપણે એને પૂરા પાગલ માને, એ આપણને અડધો પાગલ માને. મરમી બિના મરમ કો જાને,
પછી ચતુર્ભુજદાસજીનું છે કે ચતુર્ભુજ પ્રભુ ગિરિધર મિલે જબ તબહી સબ સુખ પૈયે. ચતુર્ભુજ પ્રભુ ગિરિધર મિલે જબ તબહી સબ સુખ પૈયે. જ્યાં સુધી ઠાકોરજી ન મળે ત્યાં સુધી તો એવી આરતી વધતી જ રહે છે એમ, પણ જ્યારે એ મળે પ્રિયતમ ત્યારે જ સુખની પ્રાપ્તિ થાય છે એમ. એટલે અહીં ગોવિંદાસજી કહે છે કે ઉર અંતર કી વિરહ વેદના જાતન કાહુ કહી. હવે એ વિરહની વેદના કોની આગળ પ્રગટ કરવી? એટલે કોઈની આગળ પ્રગટ કરવા જેવી નથી એમ, કારણ કે પ્રગટ કરીએ તો ખતમ થઈ જાય. એટલે આનંદી વિરહ વેદના જે થઈ રહી છે એ કોઈની આગળ પ્રગટ ન કરવી. જાતન કાહુ કહી પ્રીત કી રીત અનિત્ય જાનત જે તીનસો ન જાત કહે. તીનસો જાત બે વખત ન આવી ગયો. તીનસો જાત ન કહી, એકવાર ન હોવું જોઈએ. તીનસો જાત ન કહી. એટલે જે પ્રીત કી રીતને જે જાણતા નથી, જે લોકો પ્રીતની રીતને નથી જાણતા, એવા લોકોને તો આ કેવું જ ન જોઈએ એમ. તીનસો જાત ન કહી એટલે એવા કોણ? આ જ્ઞાનીઓ, ઉપાસના માર્ગીઓ, કર્મ માર્ગીઓ, જે લોકોને ભક્તિમાં કાંઈ સમજ જ ના આવે. આપણે કદાચ ભગવાન માટે એવો વિપ્રયોગ હોય તો એ આપણને પાગલ માને. જેમ ઉદ્ધવજી છે વ્રજ ભક્તોને એવા જ માનતા હતા ને પહેલાં, કે હું હમણાં એને જ્ઞાન આપીને સમજાવી દઉં. તો એ ભક્તને સમજી ન શકે. જ્ઞાની હોય, કર્મઠ હોય, એટલે કર્મમાં આસક્ત હોય, ઉપાસના માર્ગી હોય, એ આ ભક્તના રસને જાણે નહીં. એટલે અહીં કીધું જો કે પ્રીતિ કી રીત અનિત્ય જાનત છે. એટલે એવા લોકો પ્રીતનો આ જે રીત છે, પ્રભુ પ્રત્યેનો પ્રેમનું જે રસાત્મકતા છે, એને એ લોકો સમજી ન શકે એમ. પ્રીતની જે રીત છે, જે ભક્તિની રીત છે, એને એ મૂર્ખ લોકો, જે જ્ઞાનીઓ છે, કર્મજળ છે, ઉપાસનાઓ વાળાઓ છે, એવા લોકોને આ વાત કેમ સમજમાં આવે? એ લોકો એને અનિત્ય માને કે આ બધું અનિત્ય છે એમ. જ્ઞાન પ્રાપ્ત કરો તો તમે મોક્ષ મેળવી શકો એમ. એટલે જ્ઞાનીઓ જે છે, જ્ઞાનીઓ મોટે ભાગે ભક્તને મૂર્ખ જ માનતા હોય. એટલે ઉદ્ધવજી છે એ વ્રજમાં ગયા પોતાનું જ્ઞાન છાંટવા, પણ કઈ ચાલ્યું નહીં ત્યાં. આ રહસ્ય સમજો કે એ લોકો આ રહસ્યને, ભક્તિ રસને એ સમજી શકતા નથી. કોણ? તો કે આવા જે જ્ઞાનીઓ, કર્મજળ છે, જે જડ લોકો છે, એ લોકો પ્રીતની રીતને અનિત્ય માને એમ. એટલે એને સમજી નથી શકતા. એવા લોકોને આ વાત કેમ કહેવાય? પ્રેમ ભક્તિ રસ છે, એ રસને જે સમજતા હોય એને આપણે કહીએ તો કંઈક આપણને આશ્વાસન પ્રાપ્ત થાય એમ, અને એની સાથે આપણે રિલીઝ કરી શકીએ. પણ જે લોકો ભક્તિ રસને જ અનિત્ય માને, એટલે ભક્તિ રસથી અનભિજ્ઞ છે, એવા લોકોને તો આ કંઈ કહેવાય નહીં એમ. 300 ન જાત કહી, એવા લોકોની આગળ કાંઈ પ્રગટ ન કરાય, એ સમજી જ ન શકે એમ. હમણાં એક બેન કહેતા હતા કે એના એ સેવા કરતા હોય તો એના ઘરવાળા કે કીધું કે હવે આ ઢીંગલીને ખેલ બંધ કરો. એ કે હવે તો ઓલા બેને કીધું કે બાળપણમાં નહોતી રમી, થોડીક વાર રમી લેવા દો, થોડીક વાર રમી લેવા દો, થોડીક વાર તમે વેઇટ કરો. એ કે થોડીક વાર રમી લો, નાનપણમાં કાંઈ કે રમી નથી, તો ઢીંગલી રમી લેવા દો ને થોડીક વાર ભાઈ કે. એટલે એ કીધું કે પ્રીતિ કી રીત અનિત્ય જાનત. એવા મૂર્ખ લોકોને અનિત્ય લાગે આ બધું, ઢીંગલી લાગે. 300 ન જાત કહી, એવા લોકોને આ સમજી શકે નહીં. કારણ કે અનુભવી બીના અનુભવ કહા જાનીએ, ઝાકો પિયા નહીં ચિત્ત ચોરે. જેને પિયાએ ચિત્ત ચોર્યું હોય એ રહસ્ય સમજી શકે, બધા ન સમજી શકે આ વાત. લોકમાં તમે એવું જોવા મળે ને, ક્રિકેટના ઓલા ભેગા થયા હોય, જેને કંઈ ખબર ન હોય ત્યાં એને મજા ન આવે. ઓલા ક્રિકેટને જાણતા જ્યાં ભેગા થયા ત્યાં બધી એની એને વાતો કરવામાં એને મજા આવી જાય. ઓલાને એમાં ઇન્ટરેસ્ટ હોય, ઓલાને ઇન્ટરેસ્ટ હોય.
ઓલા એટલા મહિના એટલા રૂમ કિરણ પૂછતા ખબર પડતી મજા આપણા જવાય આપણે એમાં કઈ ના મેળ ખાઈ આપણને લાગે કયું ના ટાઈમ વેસ્ટ જ કરે. નો બોલ થયો નો કેવો બીજો બોલ વ્હાઈટ બોલ છોકરા બોલતા હોય રમતા હોય પણ વ્હાઈટ બોલ એટલે એ ખબર છે કોઈને વ્હાઈટ બોલ કેવો એ નથી ખબર કે આ થેડીયા રમતા હોય ને એમ કરતા હોય તો પછી મરમી બીના મરમ કો જાને ગોવિંદાસજી કીધું એ મરમ તો અહીંયા તો ભગવાનને મળવાની વાત છે. ભગવાનના પ્રત્યે રહેલી જે આપણા હૃદયમાં આરતી છે એ કોઈને કહી ન શકાય. એવા આપણે સામે આવે તો આપણને સમજી શકે એમ. એવા ભક્તો હોય તો આપણા હૃદયની વાતને એ જાણી શકે. બીજા લોકો જે છે એ તો પ્રીતની રીતને જ અનિત્ય માને છે, પ્રીતની રીતને જ સમજી નથી શકતા એમ. એની સાથે એને રિલીઝ ન કરી શકાય. 300 જાત કહી ખાન પછી બહુ સુંદર કહે છે ગોવિંદાસજી કે ભાઈ આપના ચરણ કમળની જે આરતી છે, આપને મળવાની આરતી છે, એના કારણે ખાન પાન સુખ બિસર ગયો વિરહા નલ દેહ દહી. એટલે હવે મને ખાન પાન વગેરેનું સુખ છે એને હું ભૂલી ગયો એમ. એટલે ખાન પાન વગેરે અહીં ઉપલક્ષણ છે, પણ વિષયોના બધા જે બી સુખ છે, ખાન પાન વગેરેનું જે સુખ છે એ ભૂલાઈ ગયું એમ. એટલે જ્યારે ભગવાનનો આનંદ આપણને ભગવત સેવાનો ભગવત કથાનો આનંદ આવવા મળે ત્યારે પછી વિષયોના આનંદ આપણને આવતા બંધ થઈ જાય. શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે કે કૃષ્ણ રોચતે વિષય ન રોચતે. એટલે કૃષ્ણ જ્યારે ગમવા માંડી જાય, કૃષ્ણનો આનંદ આપણને આવવા લાગી જાય, પછી બધા વિષયોનો આનંદ આવતો ધીરે ધીરે બંધ થઈ જાય. એટલે ગોવિંદાસજી કહે છે કે ખાન પાન સુખ બિસર ગયું. કારણ કે લોકમાં આ જ સુખ છે ને, બધા લોકો ભોગવી રહ્યા છે, ખાન પાન વગેરે, જીવો પસ્ત પરાયણા. તો ખાન પાન સુખ બિસર ગયો. એટલે આપણે કહીએ ને કે બધા ખાવા માટે જ જીવે. તો ખાન પાન સુખ એટલે ભગવત આરતીને કારણે, મહાપ્રભુજી અને ઠાકોરજીને મળવાની આરતીને કારણે ખાનપાનનું સુખ પણ હવે મને, એટલે ખાલી શરીર મારું સેવામાં ઉપયોગી છે, ભગવત સેવામાં સારી રીતે નિર્વાહ થાય એટલા માટે ખાનપાન જરૂરી છે. પણ એવી આરતીને કારણે પછી ખાનપાનનું સુખ ભૂલાઈ જાય છે. અને વિરહ નલ એટલે વિરહરૂપી અગ્નિથી આ દેહ જે છે એ દહી રહ્યો છે. દહી રહ્યો છે એટલે આરતીનો તાપ વધી રહ્યો છે. દહું એટલે જલવું, બળવું એમ આપણી ભાષામાં. એટલે વિરહાનલથી એટલે ભગવાન અને શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીને મળવાની આરતીના તાપથી આ હૃદય જે છે બળી રહ્યું છે. અને આ ક્યારે જો આવો તાપ પ્રગટ થાય, વિષય ખાન પાન સુખ બિસર ગયો, જ્યારે એવા વિષયોના આનંદને આપણે ભૂલીએ ત્યારે એવા આરતીનો તાપ હૃદયમાં પ્રગટ થાય છે. ખાન પાન સુખ બિસર ગયો વિરહા નલ દેહ દહી. એટલે એક નામ આવશે આગળ, વિરહાનુભવૈકાર્થ સર્વ ત્યાગોપદેશક. આ બધામાંથી જ્યારે આપણી આસક્તિ નીકળશે ત્યારે એવો તાપ મળવાનો મહાપ્રભુ અને ઠાકોરજીને પ્રગટ થશે. અતિ દુર્લભ आयु की घटिका जात है सब बही. અતિ દુર્લભ આયુ કી ઘટિકા, આપણા આયુષ્યની એક એક ક્ષણ દુર્લભ છે. ગોવિંદાસજીને એની કિંમત છે કે આપણી એક એક ક્ષણ, એક એક મિનિટ, એક એક સેકન્ડ એટલી દુર્લભ છે, જે ભગવત નામ એમાં આપણે લઈ લેવું જોઈએ. કે અતિ દુર્લભ આયુ કી ઘટિકા જાત હે સબ બહી. બધી સમય ચાલ્યો જાય છે, જેને એમ કહેવાય કે ક્ષણિક પ્રલય. એક ક્ષણ ગઈ અને પ્રલય થઈ ગઈ, પાછી નહીં આવે. એક એક ક્ષણનો આપણો પ્રલય થઈ રહ્યો છે, એક એક ક્ષણ એ પાછી આવવાની નથી. એટલે એ દુર્લભ ક્ષણ છે. ભગવત સેવા અને ભગવત કથા ગુણગાન માટે આપણને આ ક્ષણો મળી છે. તો અતિ દુર્લભ આયુ કી ઘટિકા, આપણા આયુષ્યની જે એક એક ઘડી, એક એક ક્ષણ દુર્લભ છે. આપણને પ્રભુએ એવો ચાન્સ આપ્યો છે ભગવત સેવા કરવા માટે, એવી ઇન્દ્રિયો આપી, એવો દેહ આપ્યો, એવી બુદ્ધિ આપી. એ તો ઠીક, આ માર્ગની અંદર આપણને મહાપ્રભુજીની કૃપાથી આપણો હાથ પકડો, આપણો અંગીકાર કર્યો, ભગવત સેવા આપી. તો હવે આપણી એક એક ક્ષણને ગુમાવી ન જોઈએ એમ. અતિ દુર્લભ આયુ કી ઘટિકા જાત હે સબ બહી. કારણ કે આપણા જીવનની અંદર તમે જુઓ તો અડધી આયુષ્ય તો સુવામાં જ ચાલી જાય ને. અડધી આયુષ્ય જીવનની સુવામાં ચાલી જાય.
15-20% ખાવા પીવામાં ચાલી જાય, નાવા ધોવામાં, ખાવા પીવામાં, ખરખરે જવામાં, લગ્ન કરવા જવામાં, તો એમાં જ વયું જાય ને. કેટલી આયુષ્ય હરવા ફરવામાં એમાં જ ચાલી જાય. એટલે પ્રહલાદજી આખું લિસ્ટ બતાવ્યું કેટલી આયુષ્ય આપણી પાસે બચે ભજન માટે. પ્રહલાદજી કહે છે સપ્તમ સ્કંદની અંદર 6ઠા અધ્યાયની અંદર કે કૌમારમ આચરેત પ્રાજ્ઞો ધર્માન ભગવતા નિહ દુર્લભમ માનુષમ જન્મમાં. ગોવિંદાસજી કીધું ને કે અતિ દુર્લભ આયુ કી ઘટિકા જાત હે સબ બહી. પ્રહલાદજી કહે છે દુર્લભમ માનુષમ જન્મમ તદપ્ય ધ્રુવમર્થમ અર્થદમ. પ્રહલાદજી કહ્યું કે મિત્રો, પેલા બધા ઓલા અસુરના પુત્રો હતા એને બધાને બોલાવીને સમજાવે પ્રહલાદજી. ઓલા એને એમ કીધું કે હાલ રમવા, એને એમ કીધું રમવા નથી આવું, તમે અહીંયા આવો બધા. એને પછી બેસાડીને સમજાવશે. જ્યારે ફ્રી પીરિયડ હોય, કારણ કે ચાલુ પીરિયડ હોય ત્યારે ઓલા શુક્રાચાર્યના 2 પુત્રો હતા એ પ્રહલાદજીને બધા દૈત્ય પુત્રોને ભણાવતા. પછી ફ્રી પીરિયડમાં પ્રહલાદજી ઓલાઓને બધા એને ભક્તિનો ઉપદેશ આપતા કે જો ભગવાનનું ભજન કરી લે. એ શું ઉપદેશ આપે છે એ કહે છે દૈત્ય પુત્રોને. પ્રહલાદજીએ કહ્યું કે મિત્રો, આ સંસારમાં મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે, કારણ કે કોઈને નથી મળતો. આ ચાન્સ 84 લાખ પછી એક જ વાર આવે, કારણ કે કેટલી બધી યોનિની અંદર ફરી ફરીને મળે એમ. બહુ દુર્લભ છે. એના દ્વારા અવિનાશી પરમાત્મા ભગવાનની પ્રાપ્તિ થઈ શકે. બિચારા કોઈ પશુ પક્ષીઓને ભજન ન કરી શકે ને, એ બધી ભોગ યોની છે. આ એક જ આપણી યોની એવી છે કે આપણે ભગવાનનું ભજન કરી શકીએ. બીજી બધી યોની ભોગ યોની છે. તો આવા અવિનાશી ભગવાનની પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે, પરંતુ એનો અંત ક્યારે આવી જાય એની ખબર પડતી નથી. આનો અંત ક્યારે આવી જાય શરીરનો ખબર ન પડે. તેથી બુદ્ધિમાન પુરુષે વૃદ્ધાવસ્થા અથવા તો યુવાનીના ભરોસે નહીં રહેતા બચપનમાં જ ભગવાનની પ્રાપ્તિ કરાવી આપનારા સાધનો કરી લેવા જોઈએ. પ્રહલાદજી એમ કહે છે ગટપણના ભરોસે ગટપણમાં ગોવિંદ ગાશું હોય, ગટપણમાં શું ગોવિંદ ગાય? પછી નો ટાટિયા હાલતા હોય, નો કાન હાલતા હોય, બધું જ ડેમેજ થઈ ગયું હોય. અહીં કીધું પ્રહલાદજીએ કે બુદ્ધિમાન પુરુષે વૃદ્ધાવસ્થા કે યુવાનીમાં કરશું, કે વૃદ્ધાવસ્થામાં કરશું, કે છોકરી સાસરે વહી જાય પછી કરશું, છોકરાને પરણાવી લેશું પછી કરશું, 3 બેડ હોલ નવો ફ્લેટ લેશું પછી કરશું. કોઈના ભરોસે નહીં રહે. પ્રહલાદજી કહે છે કે બુદ્ધિમાન પુરુષે વૃદ્ધાવસ્થા કે યુવાનીના ભરોસે નહીં રહેતા કુમાર અવસ્થામાં, જો નાના હોય ત્યારથી જ ભગવાનને મેળવવાની ઉપાયો, ભગવત પ્રાપ્તિના ઉપાયો કરી લેવા જોઈએ. અહીં મનુષ્ય જન્મમાં વિષ્ણુ ભગવાનના ચરણનો આશ્રય કરવો એ જ પુરુષનું કર્તવ્ય છે. કેમ કે સર્વભૂતના પ્રિય આત્મા અને સુહૃદ અને ઈશ્વર છે. હે મિત્રો, ઇન્દ્રિયોથી ભોગવતા સુખ તો જીવ ગમે તે યોનિમાં હોય ત્યાં એને પ્રારબ્ધ પ્રમાણે એવી જ રીતના મળતા જ રહે છે. એટલે ઇન્દ્રિયો હમણાં કીધું ને કે ખાન પાન સુખ બિસર ગયો. શા માટે બિસર ગયો? બધી યોનિમાં મળે જ છે. આહાર નિંદ્રા ભય મૈથુનમ સામાન્ય મેતત પશુભી નરાણા. આહાર નિંદ્રા ભય મૈથુનમ સામાન્ય મેતત પશુભી નરાણા ધર્મો હિ તેષામ અધિકો વિશેષામ ધર્મેણ હિના પશુભી સમાના. બધા પશુ ભોગવે છે અને મનુષ્ય ભોગવે છે. મનુષ્યની અંદર વિશેષતા શું છે? ધર્મો હિ તેષામ અધિકો વિશેષામ. ધર્મ છે માણસને પશુમાંથી માનવ બનાવે છે. એટલે અહીં પ્રહલાદજી કહે છે કે હે મિત્રો, ઇન્દ્રિયોથી ભોગવાતા સુખ તો જીવ ગમે તે યોનિમાં હોય ત્યાં એને પ્રારબ્ધ પ્રમાણે મળી જ જવાના. જેવી રીતના કોઈ પણ જાતનો પ્રયત્ન કર્યા વિના નિવારણ કરવા છતાં પણ દુઃખ મળી જાય, એને બોલાવવું નથી પડતું. દુઃખ એવી વસ્તુ છે કે વિના પ્રયાસે મળી જાય. એમ બીજા બધા સુખો એ પણ એની મેળે વિના પ્રયાસે લભ્ય થઈ જાય છે. તેથી સાંસારિક દુઃખને માટે પ્રયત્ન કરવાની કોઈ જરૂર નથી, કારણ કે પોતાની મેળે જ મળનારી વસ્તુઓને માટે પ્રયત્ન કરવો, સાંસારિક દુઃખને માટે પ્રયત્ન કરવાની કોઈ જરૂર નથી, કારણ કે પોતાની મેળે જ મળી જાય છે.
પોતાની મેળે જ મળનારી વસ્તુઓ માટે પ્રયત્ન કરવો એ આયુષ્ય અને શક્તિને વ્યર્થ બગાડવા જેવી વાત છે. જે લોકો તેમાં સપડાઈ જાય છે એમને ભગવાનના પરમ કલ્યાણ સ્વરૂપ ચરણ કમળની પ્રાપ્તિ નથી થતી, કારણ કે દુર્લભાંગરી સરોરું અહીં કીધું ને, પ્રહલાદજી કહે છે કે જે લોકો આવા વિષયોમાં સપડાઈ જાય છે એવા લોકોને ભગવાનના ચરણ કમળ યાદ આવતા નથી, કારણ કે દુર્લભાંગરી સરોરું છે. મનુષ્યોના શિર ઉપર અનેક પ્રકારના ભય સવાર થયેલા છે, તેથી આ શરીર જે ભગવત પ્રાપ્તિ કરાવી આપનાર કાર્યક્ષમ છે. શરીર જો ભગવત પ્રાપ્તિ કરાવવા માટેનું આ સાધન છે. આપણું શરીર ભગવત પ્રાપ્તિ કરાવી આપનાર કાર્યક્ષમ છે. જ્યાં સુધીમાં રોગગ્રસ્ત થઈ અને મૃત્યુનું મહેમાન બની ન જાય આ દેહ, ત્યાં સુધીમાં બુદ્ધિમાન પુરુષે પોતાના કલ્યાણ માટે પ્રયત્ન કરી લેવો જોઈએ. કે રોગગ્રસ્ત થાય પછી કાંઈ ન થાય. એટલે કીધું કે રોગગ્રસ્ત અને મૃત્યુગ્રસ્ત થઈ જાય એની પહેલાં બુદ્ધિમાન પુરુષે ભગવત ભજન કરી લેવું જોઈએ. એમાં જરાય રાહ ન જોવી જોઈએ. ભગવત ભજનમાં આજે કરશું કાલે કરશું એવી નહીં, અત્યારથી જ શરૂ કરી દે. પછી હવે લિસ્ટ બતાવે છે. અહીં કીધું ને ગોવિંદાજીએ કે અતિ દુર્લભ આયુ કી ઘટિકા જાત હે સબ બહી. હવે આ કોન્ટેક્સમાં પ્રહલાદજી અહીં ગણાવે છે કે આપણા જીવનમાં ભગવત ભજન માટે કેટલો સમય રહે. પુરુષનું આયુષ્ય 100 વર્ષનું ગણીએ તો પ્રહલાદજી કહે છે 100 વર્ષનું અત્યારે 60-70માં ઉકલી જાય છે. પેલા હતું 100 વર્ષનું, હવે 100 વર્ષનું નથી રહ્યું. પુરુષનું આયુષ્ય 100 વર્ષનું ગણાય. એમાંથી અડધું આયુષ્ય તો અજિતેન્દ્રિય મનુષ્યને રાતમાં તમો ગુણથી નિંદ્રા આવે એમાં જ ખપી જાય. અડધું 70-80 ગણો, ચલો 40 એક તો ગયા. એમાં બપોરે રૂઈ એ નોખા, બપોરની નોખ્યો, સાંજની અને બપોરની. ખબર નથી આપણને ટાઈમ જ નથી રહેતો. જો સમજો, હા તમે 80 નો રેશિયો રાખો, 40 ગયા, 40 ફાયદા બપોરનું ગણતા આપણે. ચાલો એ ફ્રીમાં બપોરનું નથી ગણતા. એટલે કહે છે કે અજિતેન્દ્રિય મનુષ્યને રાતમાં તમોગુણથી, કારણ કે તમોગુણને કારણે નિંદ્રા આવે, તો તમોગુણથી નિંદ્રા આવે એમાં જ ખપી જાય છે. એટલે કે 50 વર્ષ તો એ ઊંઘમાં જ જાય છે, અને 50 વર્ષમાં તો એ કાંઈ પણ કરી શકતો નથી. બચપનમાં પોતાના હિત અહિતનું ભાન નથી હોતું. આપણે શું કરવું એનું જ્ઞાન નહીં ને, આપણે ચોરના માથાને જેમ રખડતા. અમે કોઈ એમ નથી કીધું ભગવત નામ લે. સમજો, બચપનમાં આપણને હિતાહિતનું ભગવત ભજનનું કંઈ જ્ઞાન ન હોય. કોઈ મા બાપ ન લેતા હોય તો આપણને કહે કે છોકરાઓ લ્યો ભગવાનનું નામ લ્યો. કાંઈ એ પોતે જ ન લેતા હોય તો આપણને કોણ એવી સલાહ આપે? વિચારો, બચપનમાં તો પોતાના હિત અહિતનું ભાન નથી હોતું. કંઈક મોટા થાય ત્યારે ખેલવા કૂદવા લાગી જાય, એમાં આયુષ્ય વયું જાય. આ પ્રમાણે 20 વર્ષ તો ચાલ્યા જાય ખેલવા કૂદવામાં. 20 વર્ષ ગયા, 80 માંથી 40 સુવામાં ગયા, 60 વહી ગયા ને. હવે કેટલા રહ્યા? 20 રહ્યા ને, 60 વહી ગયા. જો, કારણ કે આપણે 20 વર્ષ નથી, આપણે પોતાને જ પૂછીએ કે 20 વર્ષ સુધી શું આપણે કંઈ, હું તો મને જ પૂછું કે 20 વર્ષ સુધી કંઈ કર્યું નહીં. એમ ચોરના માથાને જેમ રીકડા ગુનામાં પડ્યા રહ્યા નાવા. તો 20 વર્ષ તો ચાલ્યા જાય. જ્યારે ઘડપણ શરીરને ઘેરી લે ત્યારે છેવટના 20 વર્ષ કાંઈ કરી શકવાની શક્તિ રહેતી નથી. આપણે છેલ્લા છેવટના 5 કાઢ નાખો. અહીંયા પ્રહલાદજીએ છેવટના 20 કાઢ્યા. એટલે એવી કન્ડિશન વૃદ્ધાવસ્થા આવી જાય પછી ઇન્દ્રિયો કંઈ કામ ન કરે ને એમ, એટલે છેલ્લે પણ કંઈ કામ ન થાય. બાકી રહી ગયું વચમાનું અલ્પ આયુષ્ય. કેટલું રહ્યું? 15 રહ્યું ને. ચાલો, બાકી રહી ગયું વચમાનું અલ્પ આયુષ્ય. એ વખતે તો ક્યારેય પૂરી ન થનારી મોટી મોટી કામનાઓનો જબરજસ્ત મોહ
આ લેવું, ગાડી લેવી, ઓલું લેવું, ઓલું લેવું, કેટલું બધું. છોકરા પરણાવવા, મકાન લેવા, કમાવું, તો કેટલી બધી એમાં આયુષ્ય આપણી ચાલી જાય. એટલે અહીં કીધું કે મોટી મોટી કામનાઓ ક્યારેય પૂરી ન થાય એવી જબરજસ્ત મોહ અને ઘર બહારની એ આસક્તિ કે જેમાં જીવ એવો ફસાઈ જાય કે એને કર્તવ્ય અકર્તવ્યનું ભાન નથી રહેતું. આ પ્રમાણે રહ્યું સહ્યું આયુષ્ય પણ ચાલ્યું છે. થોડુંક બચ્યું હોય એ આવા બધા ભોગ ભોગવવામાં, આવી બધા ધન કમાવામાં, એમાં ચાલ્યું જાય. આપણે એને હજી કરીએ ને, બારગામ જવું, છોકરા પરણાવવા, ખરખરે જવું, બધા વ્યવહારો નભાવવા, એમાં કેટલા વયા જાય ને વર્ષો. એ 5 કાઢ નાખો તો વૈધા કેટલા? 10 વૈધા. 10 વૈધા ને. જો 80 જીવીએ તો 60 ઉકલી જાય તો કઈ ન વધ્યું. 80 જીવીએ તો હા, છોકરાને પરણાવવાનું, લગ્ન કરવાનું, પત્ની હારે ફરવા જવું, ધંધે જાવ. હજી ધંધાના જ ગણાય નથી. તમારા ઘરકામના, પુરુષના ધંધાના. 8 કલાક બિઝનેસ કરવા જાય, 5 કલાક જાય, 6 કલાક જાય. અત્યારે 10 કલાક કરે તો વૈધો જ નહીં ને. સ્ત્રીઓ કપડા ધોવે, કચરા પોટા કરે, ઝાપટ ઝૂપટ કરે, ધૂસ જારા કરે, એમાં કેટલા ઈસવીએ જાય, વાસણ માંજે. અત્યારે જલ ભરે બિચારા, શું કરે? જાંજડા રોડ ભરે, પાણી નથી આવતા તો ટાંકેથી. તો પછી બે દિન વાસણ ભેગા કરવા પડે. ચલો આગળ વધીએ. એટલે આપણી પાસે કઈ સમય બચતો નથી, એમ કહેવાનું પ્રહલાદજીનું તાત્પર્ય એ છે કે ભાઈ લોકની અંદર બધાની આયુષ્ય આમ જ ચાલી જાય, એમ ભગવત ભજન કરવા માટે બચતું નથી એમ. એટલે કહે છે કે જેણે ઇન્દ્રિયોને વશ કરી નથી તેવો કયો પુરુષ દ્રઢ સ્નેહપાસથી ઘરમાં ઘેરાયેલો આત્માને છોડાવવા સમર્થ થઈ શકે. કોઈની તાકાત નથી કે આત્મ ઉદ્ધારના સાધન કરી શકે. અને અર્થની તૃષ્ણા પ્રાણથી પણ વધારે વહાલી હોય છે. અર્થેષણા તે કોણ છોડી શકે? અર્થ માટે પ્રિય પ્રાણ પણ આપીને પણ ચોરી કરવા નીકળેલો ચોર માથું મૂકીને કામ કરે છે. લડાઈમાં સિપાઈ સેવક બની મરવાને સંકલ્પ કરી દ્રવ્ય લેવા જાય છે. વાણીઓ પૈસા પેદા કરવાને માટે ડૂબવાનો ભય સ્વીકારીને પણ પરદેશ જાય છે. પેલા વણિક લોકો બિઝનેસ માટે જતા ને પરદેશ. જેણે પોતાની પ્રિયતમા પત્નીના એકાંત સહવાસ, એની પ્રેમાળ વાતો અને મીઠી મીઠી સલાહ ઉપર જાણે કે ન્યોછાવર કરી દીધી હોય, જે ભાઈ બંધુ અને મિત્રો આ સ્નેહપાસમાં બંધાઈ ચૂક્યો હોય, ભલા એમને સી રીતે છોડી શકે? આમાંથી નીકળીને કેમ ભજન કરી શકે? સાસરે ગયેલી પ્રિય પુત્રીઓ, પુત્રો, ભાઈ બહેનો, વૃદ્ધાવસ્થાથી દીન થઈ ગયેલા માતા પિતા, ઘણા બધા સુંદર કિંમતી રાસ રચીલાથી ભર્યું ભાદર્યું ઘર, કુલ પરંપરાગત આજીવિકાના સાધનો, પશુઓ, સેવકો, અત્યારે ગાડીઓ, ત્યારને ધન પશુ વગેરે હતું ને, અત્યારે ગાડી વગેરે. તો સેવકોના સતત સ્મરણમાં જે રમી રહ્યો છે, ભલા એમને કઈ રીતે છોડી શકે? એટલે એ કેમ ભજન કરી શકે? એમ જે જનનેન્દ્રી અને જીહવાના સુખોને, એટલે જીહવો પસ્તપરાયણા, જે જનનેન્દ્રિય અને જીહવાના સુખોને જ સર્વસ્વ માની બેઠો છે, જેને ભોગ વાસનાઓ ક્યારેય તૃપ્ત થઈ શકતી નથી, જે લોભથી કર્મ ઉપર કર્મ કરતા કરતા રેશમીના કીડાની જેમ પોતાને વધારે ને વધારે બંધનમાં જકડતો જાય છે, અને જેના મોહની કોઈ મર્યાદા નથી, તે તેનાથી કઈ રીતે વિરક્ત થઈ શકે અને કેવી રીતના એમનો ત્યાગ કરી શકે? આ મારું ઘર છે એ ભાવમાં એ એટલો બધો ગરકાવ થઈ જાય કે એનું જ પાલન પોષણ કરવામાં અમૂલ્ય આયુષ્ય વેડફી નાખે. આ બધામાં એ પોતાની અમૂલ્ય આયુષ્ય છે જે ભગવાનના ભજન માટે આપી છે પ્રભુએ, એને એ ખોઈ બેસે છે. પછી આખી કુટુંબની મમતા અને બીજું ઘણું બધું અહીંયા પ્રહલાદજીએ કીધું છે. કામિનીઓમાં જ એના રમણમાં જે મગ્ન બની જાય છે. એટલે પછી છેલ્લે પ્રહલાદજી કહે છે
કે હે મિત્રો, નારાયણ ભગવાનને પ્રસન્ન કરતા બહુ મહેનત કરવી પડતી નથી. સમજો, નારાયણ ભગવાનને પ્રસન્ન કરવા માટે બહુ મહેનત કરવી પડતી નથી. એ સર્વભૂતના આત્મા છે તથા સર્વત્ર અહીં સિદ્ધ હોવાથી, એટલે હંમેશા સર્વદા સાથે જ બિરાજે છે. બ્રહ્માજીથી માંડીને તણખલા સુધીના નાના મોટા બધાય પ્રાણીઓ પંચમહાભૂતોથી બનેલી વસ્તુઓમાં, પંચમહાભૂતોમાં, પછી સૂક્ષ્મ તન્માત્રાઓમાં, મહત્તત્વમાં, ત્રણેય ગુણોમાં અને ગુણોની સામ્ય અવસ્થા પ્રકૃતિમાં એક જ અવિનાશી ભગવાન પરમાત્મા બિરાજેલા છે. એ જ સમસ્ત સૌંદર્ય, માધુર્ય અને ઐશ્વર્યની ખાણ છે. એ જ અંતર્યામી દ્રષ્ટાના રૂપમાં છે અને તે જ દ્રશ્ય જગતના રૂપમાં પણ છે. એ સર્વથા અવિનાશી, સર્વથા અનિર્વચનીય તથા વિકલ્પ રહિત હોવા છતાં પણ દ્રષ્ટા અને દ્રશ્ય, વ્યાપ્ય અને વ્યાપકના રૂપમાં પ્રભુનું નિર્વચન કરવામાં આવે છે. વસ્તુતઃ તેમાં એક પણ વિકલ્પ નથી. આખું એનું પ્રભુનું પણ મહાત્મ્ય બતાવે છે. અને છેલ્લે એ ભગવાનની ભક્તિ એ રીતે કરવાનું કહે છે કે આદિનારાયણ અનંત ભગવાન પ્રસન્ન થઈ જતા એવી કઈ વસ્તુ બાકી રહે એમ. એવા જે ભગવાન છે એવા અધોક્ષજ ભગવાનનું ભજન કરવાની વાત પ્રહલાદજી કહે છે ને. એ ભગવાન પ્રસન્ન થઈ ગયા પછી એને પછી કઈ વસ્તુ મેળવવાની બાકી રહે એમ. પછી કહે છે કે લોક અને પરલોકને માટે જે ધર્મ અને અર્થ વગેરેની આવશ્યકતા બતાવવામાં આવે છે તે તો ગુણોના પરિણામથી પ્રયાસ વિના જ એની મેળે જ મળી જાય છે. જ્યારે આપણે ભગવાનના ચરણામૃતનું સેવન કરવામાં તથા આપના નામ ગુણોનું કીર્તન કરવામાં લાગ્યા છીએ ત્યારે આપને મોક્ષની પણ જરૂર નથી. એટલે જે લોકો ભગવાનની સેવા, કથા, ગુણગાનમાં લાગેલા છે એને મોક્ષની પણ પરવા નથી એમ. તો આ રીતે અહીંયા પ્રહલાદજીએ ભગવત ભજનનું મહાત્મ્ય બતાવ્યું છે. હા, એવા જ થઈ જાય. હા, ખાઈ જાય. બહિર્મુખ થાય એટલે ખાઈ જાય. તો આ રીતે ગોવિંદાસજી કહે છે કે ભાઈ અતિ દુર્લભ માનુષ આયુષ કી ઘટિકા. એમ પ્રહલાદજીએ સમજાવ્યું ને, આયુષ્યની ઘટિકા કેટલી દુર્લભ છે ને કેટલી એ કિંમતી છે એમ. આપણને પ્રહલાદજી એ બતાવ્યું, કારણ કે બધી જ ચાલી જાય છે. એનો સમય આવે, સમય વ્યતીત થઈ રહ્યો છે. જાત હે સબ બહી, બધી જ ચાલ્યું જાય છે આયુષ્ય એમ. આમાં કીર્તનમાં આવે કે હમણાં સુહાના કીર્તન આવશે એમાં યહ જોબન અંજલિ કો પાણી સમય ગયે પચતઈએ. અંજલિનું પાણી હોય, અંજલિ એટલે હથેળીની અંદર જલ હોય, કેટલી ઘડી તમે રાખી શકો? થોડીક વાર. એમ આ આપણી જે શરીર છે, યુવાની છે ભગવત સેવા માટે, એ અંજલિના પાણી જેવી જ છે. યહ જોબન અંજલિ કો પાણી સમય ગયે પચતઈએ. ચલો સખી સોતન કે ઘર જઈએ. માન ઘટે તો કાં ઘટે, પી કે દર્શન પઈએ. માન ઘટે ને બીજું શું કે ઠાકોરજીના દર્શન તો થશે જ. યહ જોબન અંજલિ કો પાણી સમય ગયે પચતઈએ. સમય વહી જશે પછી કંઈ કામ નહીં આવે. પછી છેલ્લે આપણને લાગે કે ઓહો ભગવત ભજન કરી લીધું હોત તો, પણ આ જ પ્રોબ્લેમ છે બધાયની. છેલ્લે જ થાય બધું. કારતક મહિને કણબી ડાયો, એ કારતક મહિને જ ડાયો થાય કણબી. હવે તો પૂરું થઈ ગયું. એટલે ગોવિંદાસજી આપણને જાગૃત કરે છે કે અતિ દુર્લભ આયુષ કી ઘટિકા જાત હે સબ બહી. એટલે ભાઈ સાવધાન થાવ, ભગવાનનું ભજન કરી લો, સમય વ્યર્થ નહીં ગુમાવો, એમ ગોવિંદાસજી કહે છે. એક એક ક્ષણ આપણી ભગવત સેવા, ભગવત કથા, આપણા મહાપ્રભુજી આપણને એવું આપણું જીવન બનાવ્યું છે કે આપણી બધી જ જીવનને આપણે ભક્તિમય બનાવી શકીએ. જે પ્રહલાદજીએ લિસ્ટ બતાવ્યું એ બધું આપણે એને ભક્તિમય કરી શકીએ. આપણું ખાવું, પીવું, સૂવું, જાગવું, હરવું, ફરવું બધું ભગવાનની સેવાનું અંગ બની જાય એમ. તો આપણા માટે આખું જીવન જ ભક્તિરૂપ થઈ જાય છે. જે વાત મહાપ્રભુજી આપણને સમજાવી એમ. છેલ્લે શ્રી ગોવિંદાસજી કહે છે કે યહ જીય જાની સમર્પ્યો સર્વસ્વ. એમ કે ભાઈ મારી એક એક ક્ષણ છે, એક એક આયુષની ઘટિકા છે, એ એકદમ કિંમતી છે, એ ચાલી જાય છે.
એટલે હવે મેં મારું સર્વસ્વ આપને સમર્પણ કરી દીધું, શ્રી મહાપ્રભુજીને અને ઠાકોરજીને. આવું જાણીને કે મારી એક એક ક્ષણ બહુ દુર્લભ છે, તો યહ જી એટલે હૃદયમાં જાણીને સમર્પ્યો સર્વસ્વ, આપને મેં મારું સર્વસ્વનું સમર્પણ કરી દીધું. દેહ, ઇન્દ્રિય, પ્રાણ, દારા, ગાર, પુત્ર, આપ્ત, આલોક, પરલોક સહિત હે પ્રભુ બધું હું આપને સમર્પણ કરું છું. આખો બ્રહ્મ સંબંધનો ભાવ છે અહીંયા. જો બધું પ્રભુને સમર્પણ કરી દીધું પછી બધું જ આપણું આયુષ્ય અલૌકિક ભગવત સેવામય બની જશે એમ. નહીતર બધી જ આપણી જે અતિ દુર્લભ આયુષ્ય કે ઘટિકા જાત એ સબ બની 40 વર્ષ નિંદર કરી તો ભગવત સેવાનું અંગ બની જશે એમ. એટલે ગોવિંદાસજી કહે છે કે ભાઈ એક વખત ભગવાનને સમર્પણ કરી દીધું આપણું સર્વસ્વને, તો પછી બધું ભક્તિ બની જશે. અને યહજીએ જાની સમર્પ્યો સર્વસ્વ તબ ગોવિંદ નિબહી. નિબહી એટલે નિર્વાહ થવો, ત્રાણ થવું. એટલે આ રીતે જાણીને મેં મારું સર્વસ્વ શ્રી ઠાકોરજીને, શ્રી મહાપ્રભુજીને સમર્પણ કરી દીધું છે. આ રીતે હૃદયમાં જાણીને મારું સર્વસ્વ પ્રભુને, શ્રી મહાપ્રભુને, શ્રી ઠાકોરજીને મેં સમર્પણ કરી દીધું છે. અને મારો નિર્વાહ એટલે ઉદ્ધાર એનાથી જ થશે. કેનાથી? ઠાકોરજીથી. ઠાકોરજીને સર્વસ્વનું સમર્પણ કરવાથી જ મારો નિભાવ, નિર્વાહ અથવા ઉદ્ધાર, ને ત્રાણ એવો શબ્દ હતો એટલે ઉદ્ધાર એમ. તો તબ ગોવિંદ નિબહી, તો મારો જે ઉદ્ધાર છે, ત્રાણ છે, નિર્વાહ છે, તો પ્રભુને સર્વસ્વનું સમર્પણ કરવાથી, એના મળવાની જે હૃદયમાં આરતી પ્રગટ થવાથી, એને પ્રાપ્ત કરવાથી થશે. એટલે ગોવિંદાસજી કહે છે કે દુર્લભાંગરી સરોરુહ યુગ પદ યુગ લાલચ લાગી રહું. એવા જે દુર્લભાંગરી, જેના ચરણકમળ દુર્લભ છે, એવા ચરણકમળને મેળવવા માટે, એવા બંને ચરણકમળને પ્રાપ્ત કરવા માટે એવી લાલચ, એવી આરતી મારા હૃદયમાં હંમેશાને માટે લાગેલી રહે છે. અને એનાથી જ એ ચરણકમળની પ્રાપ્તિ થાય છે. એટલે અહીં ગોવિંદાસજી કહે છે કે દુર્લભાંગરી સરોરુહ યુગપદ પદયુગ લાલચ લાગી રહી. તો આ રીતે આપણું અહીંયા શ્રી ગુસાઈજીની કૃપાથી બધા ટીકાકારોએ આપણને બહુ સુંદર રીતે મહાપ્રભુજીની કૃપાથી આ નામને આપણે અવગાન કર્યું. દુર્લભાંગરી સરોરુહનો બહુ પારિભાષિક અર્થ બધા ટીકાકારોએ બહુ સુંદર સુંદર અર્થ આપણને સમજાવ્યા છે. અને આપણા જીવનમાં પણ આપણે પણ મહાપ્રભુજીના ચરણકમળમાં કે ગુસાઈજીના ચરણકમળમાં એવો મનોરથ રાખીએ કે એવી આરતી આપણને પણ જાગે, કે આવા દુર્લભાંગરી સરોવર આપણને પણ પ્રાપ્ત થાય એમ. કારણ કે આરતીથી પ્રાપ્ત થાય છે, એટલા માટે એવી આરતી જાગે તો થાય ને. હવે એવી આરતી જ નથી જાગતી, તો એવી મહાપ્રભુજીની કૃપાથી એવી આરતી હૃદયમાં જાગે, ઠાકોરજીની કૃપાથી પહેલાં તો એ સહિત અહીંયા હા તો આશ્રયનું પદ બોલી અહીં સમાપન કર્યું. ગયા વખતે આપણે દુર્લભાંગરી સરોરુહ એ નામનું ઉગાહન કર્યું હતું. થોડું એનું વિહંગાવલોકન કરીને આગળના નામનું આપણે અવગાહન કરશું. 38મું નામ છે દુર્લભાંગરી સરોરુહ. આજે આપણે ઉગ્ર પ્રતાપો વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવક, બે નામ સાથે જ છે. તો સર્વપ્રથમ દુર્લભાંગરી સરોરુહ એનું થોડું રિવિઝન આપણે કરી લે. એમાં શ્રી ગોકુલનાથજીએ સર્વપ્રથમ શંકા ઉઠાવી હતી કે પહેલાં ભક્તોથી જ સુખથી સેવા એવા શ્રી મહાપ્રભુજી છે, એમ સુખ સેવ્ય છે. એ વાત કહીને પછી આગળના નામમાં એમ કહ્યું દુરારાધ્યો, એટલે બીજાઓને કષ્ટથી પણ માત્ર સંતોષ જ ઉત્પન્ન કરવાનું કહ્યું છે. એનું શું કારણ? એવી શંકાના જવાબમાં આગળનું નામ આ નામ આવ્યું હતું દુર્લભાંગરી સરોરુહ. એનું તાત્પર્ય સમજાવતા શ્રી ગોકુલનાથજી ટીકામાં આજ્ઞા કરે છે કે ભક્તોને શ્રી આચાર્યજી મહાપ્રભુજીના ચરણકમલની પ્રાપ્તિ
કષ્ટથી થાય છે. કષ્ટ એટલે કયા પ્રકારનું કષ્ટ, એને ગોકુલનાથજી અહીંયા સમજાવે છે. કષ્ટ એટલે અલૌકિક કષ્ટ. આ કોઈ લૌકિક કષ્ટની વાત અહીંયા નથી, પણ અલૌકિક કષ્ટ. કારણ કે શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ છે એ અલૌકિક છે, એટલે અલૌકિક ચરણ કમળ ક્યારેય લૌકિક કષ્ટથી પ્રાપ્ત ન થાય. તેથી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ દુર્લભાંગરી સરોરૂ કહ્યા છે. એટલે અલૌકિક કષ્ટથી પ્રાપ્ત થાય આરતી. કષ્ટનો મતલબ અહીંયા મહાપ્રભુજીના ચરણ કમળ પ્રાપ્ત કરવાની આરતી, અથવા ઠાકોરજીના ચરણારવિંદની પ્રાપ્તિ થવાની આરતી. તો એવા આરતીથી, અલૌકિક કષ્ટથી, આરતીથી પ્રાપ્ત થવાવાળા શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ છે. એટલે અહીંયા કષ્ટ કયા પ્રકારનું, તો શ્રી ગોકુલનાથજી કહે છે કે આરતી રૂપી કષ્ટથી પ્રાપ્ત થાય છે ચરણ કમળ જેમના, એવા શ્રી મહાપ્રભુજી છે. તો જ્યાં ભક્તોને માટે પણ આવી વ્યવસ્થા હોય, એટલે ભક્તોને પણ આવા આરતીથી મહાપ્રભુજીના ચરણ કમળ પ્રાપ્ત થતા હોય, તો પછી બીજાઓને તો એમનો સંબંધ થવાનું કોઈ રીતે સંભવતું નથી એમ. એટલે વિશેષ અહીંયા કંઈ કહેવાની આવશ્યકતા નથી. શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ દુર્લભાંગરી સરોરૂ છે. નિજજનોને પણ આરતીરૂપી અલૌકિક કષ્ટથી પ્રાપ્ત થાય છે, તો બીજાઓને તો પ્રાપ્ત ન થાય, એ વાત સ્વાભાવિક છે. ત્યાર પછી રઘુનાથજીએ એ જ અર્થ લીધો છે, દુર્લભાંગરી સરોરૂહ. દુર્લભ એટલે દુષ્પ્રાપ્ય, અંગ્રી સરોરૂહે ચરણ કમલ જેમના છે એવા, એટલે દુષ્પ્રાપ્ય છે ચરણ કમળ જેમના, એટલે સરળતાથી પ્રાપ્ત ન થાય. અલૌકિક એવી આરતી હોય શ્રી મહાપ્રભુજીના ચરણ કમલને પ્રાપ્ત કરવાની, શ્રી ઠાકોરજીના ચરણ કમલને પ્રાપ્ત કરવાની, તો એવા ચરણ કમલ આરતીથી જ પ્રાપ્ત થાય એવા છે. ત્યાર પછી ગોપેશ્વરજી એ વાત સમજાવી છે કે સર્વાત્મ ભાવ જનિત તાપ રૂપમ અલૌકિકમ તદ દુઃખમ. એટલે એવું જે સર્વાત્મ ભાવને કારણે પ્રગટ થયેલું જે દુઃખ છે, જે આરતી છે, તો એવી અલૌકિક આરતીથી શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ પ્રાપ્ત થાય છે. અને તેન ફલોપયોગિત્વાત તત્ સુખરૂપમ એવ ન લૌકિક દુઃખરૂપમ. અને આ જે મહાપ્રભુજીના ચરણ કમળ છે એ કેવા છે? ફલોપયોગી છે. અને આવું દુઃખ જે છે એ ફલમાં, મહાપ્રભુજીના ચરણ કમળ પ્રાપ્ત થવામાં અથવા ભગવાનના ચરણ કમળ પ્રાપ્ત થવામાં એ સુખરૂપ છે. એમ લૌકિક દુઃખ જેમ દુઃખરૂપ છે, એવું આ ભગવાન કે શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ પ્રાપ્ત કરવાનું જે આરતી છે એ દુઃખ છે, એ લૌકિક દુઃખ જેવું નથી, પણ સુખ છે, એમ આનંદાત્મક છે. જેમાં આપણે વિસ્તારથી જોયું હતું કે આનંદ જે છે સુખ અને દુઃખથી પર છે. તો એવું અલૌકિક આનંદ આરતીનો છે. અને એવી અલૌકિક આરતી જ્યારે આપણા હૃદયમાં પ્રગટ થાય છે, ત્યારે ચરણારવિંદયો સાક્ષાત સંબંધેન હૃદય સ્થાપનેન તન નિવૃત્તિ ભવતી ઇતિ નિગૂઢાર્થમ. એટલે એવા મહાપ્રભુજીના અને શ્રી ઠાકોરજીના ચરણ કમળ આપણા હૃદયમાં સ્થાપિત થાય ત્યારે એવી આરતી પણ પછી દૂર થઈ જાય છે. ત્યાર પછી શ્રી હરિરાયજી એ વાત આપણને સમજાવી હતી કે પ્રભુના અને શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ છે એ રસાત્મક છે. અને જેમાં એવી ભક્તિ રસાત્મકતા છે એને જ કૃપા કરીને ચરણ કમળનું દાન કરે છે. એટલે જીવની અંદર ભક્તિ રસાત્મકતા એટલે એવો ભાવ આવશે ત્યારે કૃપા કરીને એનું દાન પ્રભુ એટલે શ્રી મહાપ્રભુજી પોતાના ચરણ કમળનું દાન કરે છે. કેવલ મનોરથ માત્રથી એવું ન થાય. નિષ્ઠા અભાવે ફલમ તસ્માત નાસ્તે વેતી વિનિશ્ચય નિષ્ઠાશ્ચ સાધને રેવ ન મનોરથ વાર્તાય. કેવલ મનોરથથી એવું ન થાય, પણ એવું એ ચરણારવિંદને પ્રાપ્ત થવાની એવી ભક્તિ રસાત્મકતા પ્રગટ થાય ત્યારે એ પ્રાપ્ત થાય છે. જે પુષ્ટિ ભક્ત છે, જે દૈવી જીવ છે, જે રસિકજન છે, એટલે ભગવદ રસથી, ભક્તિ રસથી જે આપ્લાવિત છે, તેનામાં એવો ભાવ
પ્રગટ થાય છે અને એને માટે ઠાકોરજીના કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની પ્રાપ્તિ થવી દુર્લભ નથી. પણ જે રસિકજન નથી, શ્રી હરિરાયજી અહીં શું કહે છે, જે રસિકજન નથી એને તો એ દુર્લભ છે ચરણ કમળ. લેખકારજીએ એ વાત સમજાવી કે જે સર્વાત્મ ભાવવાળા ભક્તો છે એના સંતાપને હરવાવાળા શ્રી મહાપ્રભુજીના શ્રી ઠાકોરજીના ચરણ કમળ છે. અને આવા ભક્તો માટે આપના ચરણ છે એ કમળરૂપ છે, બીજાના માટે નથી એમ. એટલે જે સર્વાત્મ ભાવવાળા ભક્તો છે એને માટે આ ચરણ કમળ સુલભ છે. એમાં ગોપીગીતનો શ્લોક પણ એને ગાયકો છે. પ્રણત દેહી નામ પાપકર્ષણમ તૃણચરાનુગમ શ્રી નિકેતનમ ફણિફણાર્પિતમ તે પદાંબુજમ કૃણુકુચે સુન કૃંધિરચ્છય. તો એવા જે ભક્તો છે જેને ભગવાનમાં એવો સર્વાત્મ ભાવ સિદ્ધ થયો છે, બ્રજ ભક્તો, તો એવા સર્વાત્મ ભાવથી જ સર્વાત્મ ભાવડા ભક્તોને માટે જ આપના ચરણ કમળ છે એ સુલભ છે. તો આવા સર્વાત્મ ભાવવાળા ગોપીજનો છે એના તાપને દૂર કરી છે, એના તાપને આપનું ચરણ કમળ દૂર કરે છે. એટલે બીજાઓને તો આ ચરણ કમળ છે એ દુર્લભ છે. ત્યાર પછી વદનાનંદદાસજીએ એ વાત સમજાવી હતી કે સર્વદા સ્વાંતઃ સ્થિતિ તાદૃશ દુઃખે નૈવ ભવતી ઇતિ તત્ સ્વરૂપમેવ તથા ઇતિ અર્થ સેવા પદેન બાહ્યા ઉક્તા આરાધન પદેન માનસીસા નિરુક્તા. એટલે અહીંયા વદનાનંદદાસજી એ રીતે અર્થ લે છે કે દુર્લભ તો તસ્ય લાભ, એટલે દુઃખ એટલે દુઃખથી, વિરહથી, લભ એટલે પ્રાપ્ત થવું, જે દુઃખથી પ્રાપ્ત થાય, આરતીના દુઃખથી, વિરહના દુઃખથી જે પ્રાપ્ત થાય એને દુર્લભ કહેવાય. વદનાનંદદાસજી દુર્લભાંગરી સરોવરનો દુર્લભનો અર્થ કરે છે કે દુઃખ એટલે દુઃખથી, વિરહથી, અને લભ એટલે પ્રાપ્ત થવું એમ. એટલે દુઃખથી પ્રાપ્ત થાય એવા શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ દુર્લભ છે. લભ એટલે લાભ, પ્રાપ્ત થવો. અને સેવા પદથી અહીંયા બાહ્ય તનુવિત્તજા કહી છે અને આરાધન એના આરાધન પદથી અહીંયા માનસી કહી છે. આરાધન પદે એને માનસીસા નિરૂપિતા. તો આ રીતે આપણે ગયા વખતે દુર્લભાંગરી સરોરુહ શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ છે એ દુર્લભ છે, આરતીથી જ પ્રાપ્ત થયા છે. જેને આવા મહાપ્રભુજીના ચરણ કમળ અથવા શ્રી ઠાકોરજીના ચરણ કમળ પ્રાપ્ત કરવાની જેને આરતી થાય છે એને પ્રાપ્ત થાય છે. કેવલ મનોરથ કરવાથી પ્રાપ્ત ન થાય. એ કોઈ પણ વસ્તુ છે આરતી થાય પછી આપણને પ્રાપ્ત થાય તો એની ડિગ્નિટી થાય. તડકેથી આવતા હોય ને પછી કોઈ આપણને જલ પાય તો એ જલની આપણને ડિગ્નિટી થાય, મહાત્મી થાય કે ભાઈ એનો કંઈક આનંદ વિશેષ આવે, એની રોચકતા હોય છે. તો આ રીતે દુર્લભાંગરી સરોરુ શ્રી મહાપ્રભુ અને શ્રી ઠાકોરજીના ચરણ કમળ અતિ દુર્લભ છે. મોટા મોટા જ્ઞાનીઓ, તપસ્વીઓ, ઋષિઓ એને પણ પ્રાપ્ત થતા નથી એમ. પણ ભગવાન જેની ઉપર કૃપા કરે છે, મહાપ્રભુજી જેની ઉપર અનુગ્રહ કરે છે એને જ મહાપ્રભુજી અને ઠાકોરજીના ચરણ કમળ પ્રાપ્ત થાય છે. જીવકૃતિ કોઈ સાધનોથી લભ્ય નથી. જીવ એમ ઈચ્છે કે હું ઠાકોરજીના ચરણ કમળ કે શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ પ્રાપ્ત કરી લઉં તો વેદ એમ કહે છે કે નહીં, યમે વૈશ વૃણુતે તે ન લભ્યે તસ્ય સાત્મા વિવૃણુતે તનુસ્વામ. જીવકૃતિ કોઈ સાધનોથી શ્રી મહાપ્રભુજીના કે શ્રી ઠાકોરજીના ચરણ કમળ પ્રાપ્ત થતા નથી એમ. એટલે નાયમ આત્મા પ્રવચને ન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન યમે વૈશ વૃણુતે તે ન લભ્યે તસ્ય સાત્મા વિવૃણુતે તનુસ્વામ. જેનું પ્રભુ વર્ણન કરે છે, જેની ઉપર અનુગ્રહ કરે છે એ જ મહાપ્રભુજી અને ઠાકોરજીના ચરણ કમળ પ્રાપ્ત કરી શકે છે. બાકી કોઈ સાધનના બલ ઉપર કોઈ પ્રાપ્ત કરવા જાય, કોઈ તપ કરે, જપ કરે, હોમ કરે, યજ્ઞ કરે, આવા કોઈ સાધનોથી નાહમ વેદેર ન તપસા ન દાને ન ચેજ્યા શક્ય એવં વિધો દ્રષ્ટવામસી મામ્યથા ભક્ત્યા તનન્યયા શક્ય અહમેવ વિધો અર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુંચ તત્વેન પ્રવેષ્ટુંચ પરમ તપ. કોઈ સાધનોથી પ્રાપ્ત ન થાય, એકમાત્ર ભક્તિથી જ
પ્રાપ્ત થાય એવા ચરણ કમળ શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજીના છે. એટલે હરિરાયજી એવો જ અર્થ કર્યો ને, ભક્તિ રસ. એવો ભક્તિ રસ આપણા હૃદયમાં પ્રગટ થાય તો એ ચરણ કમળ પ્રાપ્ત થાય છે. એ વાત શ્રી ગુસાઈજી આ નામ દ્વારા આપણને સમજાવી. ત્યાર પછીનું હવે આગળનું નામ આવે છે ઉગ્ર પ્રતાપો. શ્રી મહાપ્રભુજી ઉગ્ર પ્રતાપવાળા છે. તો એમાં સર્વપ્રથમ શ્રી ગોકુલનાથજી ઉત્થાનિકામાં સમજાવે છે ઉગ્ર પ્રતાપને. કે એવમ પૂર્વનામ અર્થ નિરૂપણેન ભક્ત અતિરિક્તાનામ સંબંધ અભાવમ ઉપપાદ્ય સંબંધ અભાવે પુનઃ હેત્વાંતરમ અપી આહુ ઉગ્ર પ્રતાપો. એમાં શ્રી ગોકુલનાથજી કહે છે કે આગળનું જે નામ હતું દુર્લભાંગરી સરોરુહ, તો એવી રીતના એવમ પૂર્વ નામ અર્થ નિરૂપણેન, એટલે પૂર્વનું જે નામ છે દુર્લભાંગરી સરોરુહ, એ નામ કહીને એના અર્થનું નિરૂપણ કરીને ભક્ત અતિરિક્તા નામ સંબંધ અભાવમ, એટલે જે ભક્તો નથી એવા લોકોને શ્રી મહાપ્રભુજીનો સંબંધ થતો નથી, મહાપ્રભુજીના ચરણ કમળને પ્રાપ્ત નથી થતા. એમ આગળનું નામ એવું કહ્યું દુર્લભાંગરી સરોરુહ. એમાં એ વાત સમજાવી કે ભક્ત સિવાયનાને માટે શ્રી મહાપ્રભુજીના અને શ્રી ઠાકોરજીના ચરણ કમળ છે એ દુર્લભ છે, એને એનો સંબંધ નથી થતો, એવું સિદ્ધ કરીને સંબંધ ન થવાનું એક બીજું કારણ એ બતાવે છે આગળના નામથી. ગોકુલનાથજી કહે છે કે સંબંધ અભાવમ ઉપપાદ્ય સંબંધ અભાવે પુનઃ હેત્વાંતરમ અપ્યાહુ, કે હજી બીજું નામ સંબંધનો અભાવ થાય છે એનું હજી બીજું નામ આપે છે. એક નામ તો આપી દીધું ભાઈ દુર્લભાંગરી સરોરુ, કે ભાઈ મહાપ્રભુજીના શ્રી ઠાકોરજીના ચરણ કમળ જે અભક્તો છે, જે ભક્તો નથી એવાને માટે દુર્લભ છે. તો હજી એક નામ તો આપ્યું દુર્લભાંગરી સરોરુ, હજી બીજું નામ આપે છે સંબંધ અભાવનું. શ્રી ગોકુલનાથજી એમ કહે છે કે સંબંધ અભાવે તું પુનઃ હેત્વાંતરમ અપી આહુ ઉગ્ર પ્રતાપ. એટલે ઉગ્ર પ્રતાપ નામ પણ એવું જ છે મહાપ્રભુજીનું કે શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ, શ્રી ઠાકોરજીના ચરણ કમળ જે ભક્તો નથી એવા લોકોને પ્રાપ્ત થતા નથી. એટલા માટે કહે છે કે દુર્લભાંગરી સરોરુ નામ કહીને ભક્ત સિવાયનાને માટે શ્રી મહાપ્રભુજીનો કે શ્રી ઠાકોરજીનો સંબંધ થતો નથી, એના ચરણ કમળ દુર્લભ છે અને પ્રાપ્ત થવા દુર્લભ છે. તો એ રીતે કહીને સંબંધ ન થવાનું બીજું કારણ, બીજું નામ ઉગ્ર પ્રતાપ એ નામથી પણ કહે છે. એટલે દુરારાધ્ય એક કારણ છે અને દુર્લભાંગરી સરોરુહ દુર્લભાંગરી સરોરુ એક કારણ છે અને બીજું કારણ છે ઉગ્ર પ્રતાપો. એમાં શ્રી ગોકુલનાથજી ટીકામાં આજ્ઞા કરે છે કે આપ ઉગ્ર પ્રતાપ છે. ઉગ્ર પ્રતાપ એટલે શું? શ્રી ગોકુલનાથ ચરણો સમજાવે છે કે ઉગ્રો ભક્ત અતિરિક્તા નામ અસહ્યમ. ઉગ્રનો અર્થ કરે છે શ્રી ગોકુલનાથજી કે ઉગ્ર એટલે ભક્ત અતિરિક્તા નામ અસહ્ય, જે ભક્ત નથી એના માટે શ્રી મહાપ્રભુજી અને પ્રભુનો પ્રતાપ સહન ન થઈ શકે એવો છે, અસહ્ય છે. અભક્તો માટે ભક્ત અતિરિક્તા નામ અસહ્ય એ ઉગ્ર, અને પ્રતાપ એટલે તેજ. પ્રતાપ તેજો યસ્ય સહ, અને પ્રતાપ એટલે તેજ. ઉગ્ર પ્રતાપ, તો ઉગ્રો એટલે ભક્ત અતિરિક્તા નામ અસહ્ય, પ્રતાપ એટલે તેજ, યસ્ય સહ. આખો અર્થ એ રીતે થાય કે જે ભક્ત નથી એના માટે શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજીનો પ્રતાપ, એનું તેજ સહન ન થઈ શકે એવા છે. એટલે એ લોકો જે ભક્ત નથી એવા લોકો મહાપ્રભુજી કે ઠાકોરજીની સામે રહી શકે નહીં, એમ ભાગી જાય. એને આ શ્રી મહાપ્રભુજીની વાણી કે શ્રી ઠાકોરજીની વાણી છે, ઠાકોરજીનું સ્વરૂપ છે, શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે, એની સામે ઊભી રહી શકતા નથી એમ. એટલે કહે છે ઉગ્ર પ્રતાપો. ઉગ્ર પ્રતાપ કેવો છે?
તો કે ભક્ત અતિરિક્તાનામ અસહ્ય પ્રતાપયાની તેજો યસ્ય સહ. એટલે જે ભક્ત નથી એના માટે શ્રી આચાર્યજી અને શ્રી ઠાકોરજીના પ્રતાપ, એનું તેજ સહન ન થઈ શકે એવા છે. એટલે શ્રી મહાપ્રભુજીનું તેજ એટલું છે કે અસહ્ય છે, જે અભક્ત છે એને એ સહન કરી શકતા નથી એમ. અને પ્રભુના અને શ્રી મહાપ્રભુજીના આવા તેજોમય સ્વરૂપની સામે બીજા કોઈ ઊભા પણ રહી શકતા નથી એમ. એટલે ભાગવતજીની અંદર પ્રસંગ આવે કે જ્યારે બલિરાજે યજ્ઞ કરતા હતા તો એમાં અંદર ત્યાં દ્વારપાળ હતા, એ કોઈને અંદર આવવાની ના હતી એમ. તો બરાબર એ વખતે વામન ભગવાન પધારે, એનું તેજ એટલું હતું કે એને કોઈ અંદર આવતા રોકી ન શક્યું એમ. સીધા એ બલિરાજાનો જે યજ્ઞ થતો હતો ત્યાં જ પહોંચી ગયા. એનો મહાપ્રભુજીનું પણ તેજ એવું હતું કે જે મોટા મોટા પંડિતોની સભામાં શ્રી મહાપ્રભુજી પધારે છે તો એના તેજથી જ બધા આશ્ચર્યચકિત થઈ જતા હતા એમ. તો એવો ઉગ્ર પ્રતાપ મહાપ્રભુજીનો છે. અને શ્રી ઠાકોરજીનો પણ એવો ઉગ્ર પ્રતાપ છે. મહાપ્રભુજી આગળ કોઈ શાસ્ત્રાર્થ કરવા આવતા તો મહાપ્રભુજીનો જે ઉગ્ર પ્રતાપ એવો હતો કે બધા જ નિરુત્તર થઈ જતા. એ આપણે એના જીવન ચરિત્રની અંદર જોઈ શકીએ. તો એવું અલૌકિક તેજ શ્રી મહાપ્રભુજીનું છે, કોઈ ભૌતિક તેજ નથી એમ. આગળ શ્રી ગોકુલનાથજી કહે છે કે તેન અન્યેષામ નૈકટ્યમપી દુર્લભમ કુતઃ સંબંધોપી ઇતિ અર્થ. એટલે તેન અન્યેષામ નૈકટ્યમપી દુર્લભ, એટલે જે અન્ય છે, અન્ય મતલબ કે જે ભક્તો નથી, તો બીજાઓને માટે તેમની સમીપ જવું પણ દુર્લભ છે. તો પછી સંબંધની વાત તો દૂર રહી, સંબંધોપી તો કુતઃ સંબંધોપી ઇતિ અર્થ. એટલે શ્રી મહાપ્રભુજીનો ઉગ્ર પ્રતાપ એવો છે કે જે ભક્તો નથી એવાઓ મહાપ્રભુજીની સમીપ જઈ નથી શકતા. શ્રી મહાપ્રભુજીની સમીપ જવું પણ દુર્લભ છે. તો કુતઃ સંબંધોપી ઇતિ અર્થ, તો પછી સંબંધની વાત તો બહુ દૂર રહી ગઈ એમ. સમીપ જ ન જઈ, સમીપ જાય તો સંબંધ થાય ને, સમીપ જ નથી જઈ શકતા. શ્રી મહાપ્રભુજીની સ્વરૂપ એવું છે કે એની કોઈ સમીપ ન જઈ શકે, એની સમીપ જોવી દુર્લભ હોય તો સંબંધ તો એનાથી નહીં વધારે શું દુર્લભ હોય ને. એટલે કહે છે કે કુતઃ સંબંધોપી ઇતિ અર્થ. નૈકટ્યમપી તેન અન્યેષામ નૈકટ્યમપી દુર્લભમ, એટલે નિકટ જેવું પણ દુર્લભ હોય તો કુતઃ સંબંધોપી ઇતિ અર્થ, તો સંબંધની વાત તો ઘણી દૂર છે ને એમ. જેમ મહાપ્રભુજીના સ્વરૂપની નજીક જવું દુર્લભ છે, એમ શ્રી મહાપ્રભુજીની વાણી પણ એવી છે કે એની સમીપ આવી ન શકે કોઈ. ષોડશ ગ્રંથ કરવાની ઈચ્છા કેમ નથી થતી મહાપ્રભુજીના ગ્રંથો સમજવાની? કારણ કે મહાપ્રભુજીનો પ્રતાપ ઉગ્ર પ્રતાપ છે. જે ભક્તો નથી એવા લોકો અહીંયા એ વાણીની અંદર એને નિષ્ઠા ન થાય, મહાપ્રભુજીની વાણી એને સમજમાં પણ ન આવે, એટલે એને સમીપ જાય તો એને ઝીલી ન શકે, નિંદર આવી જાય, એવું થાય આપણને જોવા મળે. એક ભાઈ મને કહેતા હતા કે તમારા સત્સંગ 1 કલાક તો કે માન મારાથી સહન થયું. બીજા બધા કેવી કે 3 કલાક બેસી શકે, મેં તો 1 કલાકે માન બેસી. મેં કીધું ઉગ્ર પ્રતાપ છે આચાર્યજીનો, બધાથી સહન ન થાય. શ્રી મહાપ્રભુજી કૃપા કરે તો જ ઝીલી શકાય એવી છે વાણી આચાર્યજીની. એટલે જે મહાપ્રભુજીનું સ્વરૂપ એવું છે એમ એની વાણી પણ ઉગ્ર પ્રતાપ વાળી છે કે એ બધાને માફક ન આવે એમ. એટલે ગુસાઈજીએ કીધું કે આવે ને સ્વામીને શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવતા સન્નિધાને કૃપાતઃ પ્રાણપ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદ્રક્ષાર્થી તાપો જેને એ નહીં ઉષ્ણત્વૈ કે સ્વભાવ અપ્યતિ શિશિરવચ કુંજ પિયુષ વૃષ્ટિ આર્તે સ્વતિગ્ર મોહાસુર નૃષુ યુગપત તાપમપ્યત્ર કુર્વન. જેવા આસુરો છે, જે અભક્તો છે, એના માટે તો મહાપ્રભુજી કેવા છે? તાપમપ્યત્ર કુર્વન. એ ઉગ્ર પ્રતાપ છે કે ભાઈ એવા લોકોને માટે તો તાપ પ્રગટ થઈ જાય છે એમ. પણ જે ભક્તો છે એના માટે તો શિશિરવચ પુંજ પિયુષ વૃષ્ટિ, એટલે આગળનું નામ આવશે ઉગ્ર પ્રતાપો વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવક. કે જે ભક્તો છે એના માટે તો વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવક છે મહાપ્રભુજી. અને જે ભક્તો નથી, અહીં કીધું ભક્ત અતિરિક્તા નામ અસહ્ય. ગોકુલનાથજીએ કેવો શબ્દ મૂક્યો
ભક્તથી અતિરિક્ત જે છે એના માટે એ સહન ન થાય એવો ઉગ્ર પ્રતાપ આપણા મહાપ્રભુજીનો છે. અને એ જ વાત ગુસાઈજીએ એ રીતે કરી કે ઉષ્ણત્વેકે સ્વભાવ અપ્યતિ શિશિરે વચઃ પુંજ પિયુષ વૃષ્ટિ આર્તેસ્વત્યુગ્ર મોહાસુર નૃષુ યુગપત તાપમપ્યત્ર કુર્વન. કે જે અભક્તો છે ભક્ત અતિરિક્તાનામ અપી તાપમપ્યત્ર કુર્વન, એમ શ્રી ગુસાઈજી પણ કહે છે. એટલે શ્રી ગોકુલનાથજી કહે છે કે અન્યસામ નૈકટ્યમ અપી દુર્લભમ કુતઃ સંબંધો અપી ઇતિ અર્થ. શ્રી મહાપ્રભુજીની નજીક પણ એ લોકો આવી શકતા નથી, તો સંબંધની વાત તો બહુ દૂર રહી. એવી શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ, ઠાકોરજીનું સ્વરૂપ છે. એમ શ્રી મહાપ્રભુજીના ગ્રંથો પણ એ સાક્ષાત મહાપ્રભુજીનું વાંગમય સ્વરૂપ છે. એની સમીપ પણ કોઈ આવી શકે નહીં, કારણ કે માફક નથી આવતી મહાપ્રભુજીની વાણી અત્યારે કોઈને. જે અભક્તો છે એવા લોકોને મહાપ્રભુજીની વાણી જે છે તાપ પમાડી દે એટલે ભાગી જાય. પણ જેને મહાપ્રભુજીમાં નિષ્ઠા છે, શ્રી મહાપ્રભુજીમાં જે શરણે, મહાપ્રભુજીના શરણે આવેલા છે, મહાપ્રભુજીમાં જેને ભક્તિ છે, એને તો શિશિર વચા પુંજ પિયુષ વૃષ્ટિ આગળનું નામ આવશે. વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવક. ત્યાર પછી શ્રી રઘુનાથજી અર્થ કરે છે ઉગ્ર પ્રતાપનો. હા, અને આયા હોય તો એને ઉગ્ર પ્રતાપ લાગે કે બાપા એ અમારે સંભળાય નહીં, અમારે સહન ન થાય, અમે એ કે ઝીલી ન શકીએ. એ કે તો સારું લ્યો, અભક્તા નામ આપી અસહ્યમ. આ વાક્ય મને યાદ આવ્યું કે અભક્તા નામ આપી અસહ્યમ. મહાપ્રભુજીની વાણી ઝીલી ન શકે. કે ખબર નહીં કે તમારે કે એ લોકો કેમ 3-3 કલાક કેમ સાંભળી શકતા છે. એ તો ખૂબી છે મહાપ્રભુજી. કારણ કે ભક્ત અતિરિક્તા નામ અસહ્યમ. અભક્તો છે એને સહન ન થાય. એમ ભક્તો હોય એને તો જાણે કે કોઈ અમૃતની વૃષ્ટિ થતી હોય, મહાપ્રભુજીની વાણી સાંભળે તો એવું લાગે, ઓને કીડિયું ચડે. આગળ શ્રી રઘુનાથજી બહુ સુંદર અર્થ કરે છે કે ઉગ્ર પ્રતાપ ઇતિ ઉગ્ર યાની સર્વ પ્રતિપક્ષોપમર્દક. ઉગ્ર એટલે કેવો ઉગ્ર પ્રતાપ છે મહાપ્રભુજીનો કે સર્વ પ્રતિપક્ષોપમર્દક પ્રતાપ અનુભાવો યસ્ય ઇતિવા. ઉગ્ર પ્રતાપ તો પ્રતિપક્ષીઓ એટલે કોણ? જે ભક્તને પ્રમોટ ન કરતા હોય એવા, એ બધે પ્રતિપક્ષીઓ. શુદ્ધમ ભજનમ વારયંતી માયાવાદીઓ, માયિકમ સગુણમ કાર્યમ સ્વતંત્રં ચેતી નૈકધા, એ જે બધા છે સાંખ્યવાળાઓ, નિરીશ્વર સાંખ્ય, યોગ, માયાવાદ, ન્યાય, મીમાંસક, આ બધાય પ્રતિપક્ષો જે સર્વવાદી નિરાશકૃતમાં આપણે જોયું હતું, એ બધાય આ અણુભાષ્યમાં આપણે આવે ને, જેટલા બી મતો છે એ કેવી રીતના મહાપ્રભુજીથી અલગ પડી રહ્યા છે. પછી આપણે વેદ પારગ નામમાં પણ જોયું હતું કે ભાઈ બીજા બધાઓનો મત વેદના ઉપર શું છે, શ્રી મહાપ્રભુજીનો શું અભિપ્રાય છે. એટલે શ્રી રઘુનાથજી કહે છે કે શ્રી મહાપ્રભુજીનો ઉગ્ર પ્રતાપ કેવો છે, તો કે ઉગ્ર એટલે શું, તો કે સર્વ પ્રતિપક્ષોપમર્દક. એટલે ભક્તિની અગેન્સ્ટ જે જાતા હોય એ બધા પક્ષોનું મહાપ્રભુજી ખંડન કરે છે. સમજો, ભક્તિથી જે અગેન્સ્ટ, જે ભક્તિને પ્રમોટ ન કરે અને બીજી બધી વાતને પ્રમોટ કરતું હોય એવા બધા વાદોનું સર્વ પ્રતિપક્ષોપમર્દક એને મહાપ્રભુજી ખંડન કરી નાખે છે. કોઈ વર્ણાશ્રમને પ્રમોટ કરતું હોય તો એને ખંડન કરી નાખે. વર્ણાશ્રમ બતામ ધર્મે મુખ્ય નષ્ટે છલે નતું ક્રિયમાણ ન ધર્મસ્ય અતસ્તસ્માન ન મોચનમ. એટલે આવા જે પ્રતિપક્ષીઓ હોય, માયાવાદીઓ ને એ બધા તો છે જ, પણ આપણા માર્ગમાં એવા પ્રતિપક્ષીઓ ઘૂસી ગયા હવે, ટેરરિસ્ટો, કે આપણા માર્ગમાં રહીને સેવાનું ખંડન કરે, ભક્તિનું ખંડન કરે, કોઈની અંદર બીજા આચાર, મેન, મરજાદ એવું વધારી દે કે એ સેવા કરતો બંધ થઈ જાય. તો આવા જે ભક્તિની અગેન્સ્ટ જઈને જે પ્રતિપક્ષ સ્થાપિત કરે એને અહીંયા કહે છે કે સર્વ પ્રતિપક્ષોપમર્દક, એનું ઉપમર્દન કરી નાખે એવો શ્રી મહાપ્રભુજીનો ઉગ્ર પ્રતાપ છે. જો મહાપ્રભુજીનો આશ્રય હોય, આપણને મહાપ્રભુજીની વાણીનો આશ્રય હોય, તો આવા લોકો આપણને ગુઠા ન ભણાવી જાય. ગુઠા કોને ભણાવી જાય? જેને મહાપ્રભુજીનો આશ્રય નથી, મહાપ્રભુજીને શરણે નથી આવેલા, એને એ ગુઠા ભણાવી જાય. પણ મહાપ્રભુજીનો જેને આશ્રય છે એનો ઉગ્ર પ્રતાપ એવો છે કે સર્વ પ્રતિપક્ષો ઉપમર્દક, એ ઉપમર્દન કરી નાખે. બીજા બધાય ભક્તિથી બીજા કોઈ પણ વસ્તુને જો પ્રમોટ કરે તો એ બધા પ્રતિપક્ષોનું ખંડન મહાપ્રભુજી કરી દે છે. એવું અહીંયા કહી રહ્યા છે રઘુનાથજીઓ.
કે ઉગ્ર એટલે શું? તો કે સર્વ પ્રતિપક્ષોપમર્દક, બધા પ્રતિપક્ષોનું ઉપમર્દન કરી દે છે એમ. એવો શ્રી મહાપ્રભુજીનો ઉગ્ર પ્રતાપ છે. અને પ્રતાપ એટલે અનુભાવો, યસ્ય ઇતિવા. અને એવો શ્રી મહાપ્રભુજીનો પ્રતાપ, એવો અનુભાવ છે. શ્રી મહાપ્રભુજીની એવી પર્સનાલિટી છે કે શ્રી મહાપ્રભુજી એવા ઉગ્ર પ્રતાપવાળા છે કે એની સામે કોઈ એવા પ્રતિપક્ષીઓ ટકી નથી શકતા. એટલે ભક્તિથી અગેન્સ્ટ જાય છે એ બધા પક્ષોનું મહાપ્રભુજી ખંડન કરી દે છે. એવા ઉગ્ર પ્રતાપવાળા શ્રી મહાપ્રભુજી છે. શ્રી હરિરાયજી, શ્રી ગોપેશ્વરજી, શ્રી ગોપેશ્વરજી આજ્ઞા કરે છે. એની આપણે ઉત્થાનિકા રહી ગઈ. ઉત્થાનિકામાં સર્વપ્રથમ શ્રી ગોપેશ્વરજીની ઉત્થાનિકા સમજતા પહેલાં એની ટીકા થોડીક સમજવી જોશે. ટીકા મતલબ કે આગળના નામમાં જે એને વાત સમજાવી હતી ને એ નામના કોન્ટેક્સમાં એની ઉત્થાનિકા છે. એટલે દુર્લભાંગરી સરોરુહ નામની અંદર શ્રી ગોપેશ્વરજીએ શું વાત કરી હતી એ સમજો પહેલાં. કે દુર્લભાંગરી સરોરુહમાં ગોપેશ્વરજીએ એમ કહ્યું કે તેન ફલોપયોગિત્વાત તત્સુખરૂપમ એવ ન લૌકિક દુઃખરૂપમ એતેન પ્રભોરપી અક્લિષ્ટ કર્મત્વમ સંપન્નમ એવં સતી તદ દુઃખેન ચરણારવિંદયો સાક્ષાત સંબંધેન હૃદય સ્થાપનેન તન નિવૃત્તિ ભવતી ઇતિ નિગૂઢાર્થમ. એટલે દુર્લભાંગરી સરોરુહ મહાપ્રભુજીના ચરણ કમળ છે. એટલે સર્વાત્મ ભાવને કારણે જે અલૌકિક તાપ થાય છે એ તાપ કેવો છે? આરતી એ રસરૂપ છે. તો એવા દુઃખથી પ્રાપ્ત થાય એવા મહાપ્રભુજીના ચરણ કમળ છે. કેવા દુઃખથી? શ્રી ગોપેશ્વરજી આગળ નામમાં કહ્યું હતું કે સર્વાત્મ ભાવ જનિત રૂપ અલૌકિકમ તદ દુઃખમ રસરૂપત્વોક્ત્યા તદ દુઃખમ સર્વાત્મ ભાવ જનિત તાપ રૂપમ અલૌકિકમ. એટલે એવો જે સર્વાત્મ ભાવ જનિત જે અલૌકિક તાપ છે એ તાપ કેવો છે? રસરૂપ છે, આનંદાત્મક છે. અને તે દુઃખથી પ્રાપ્ત થાય એવા આપના ચરણ છે. રસરૂપ છે એટલે કોઈ પણ આપણે પિક્ચર જોઈએ તો એમાં કરુણ સીન આવે તો એક રડવાનો પણ આનંદ આવે ને, રસ નિષ્પત્તિ થાય. જેને આપણે એમ કહીએ કે હોરર આવે તો ડર લાગે, એમ આપણને કોઈ કરુણ આવે તો આપણને પણ રડવું આવે. તો આપણને રડવું આવી રહ્યું છે એ દુઃખ નથી થતું, એમાં કોઈક આનંદની અનુભૂતિ આપણને થઈ રહી છે. એમ છતાં પણ આપણે જોતા હોઈએ ભાઈ રડવું આવે ઘર ભેગા થઈ જાવ ને કોણે તમને કીધું આવવાનું? તો એમ નહીં, પૈસા દઈને રડવાનો આનંદ નથી લેતા. તો કરુણ પિક્ચર એવા કેટલા આવી ગયા કે બધા એને જોવાનો આનંદ લે કે ભાઈ મજા આવી ગઈ. જેટલું વધારે કરુણ એટલો રડવાનો આનંદ વધારે. એમ તો અહીં એમ કહે છે જો ગોપેશ્વરજીઓ કે સર્વાત્મ ભાવ જનિત જે અલૌકિક તાપ છે જે રસરૂપ છે, એટલે આનંદાત્મક છે, રસરૂપ છે, એને એવા દુઃખથી પ્રાપ્ત થાય એવા શ્રી મહાપ્રભુજીના શ્રી ઠાકોરજીના ચરણ કમળ છે. તો નનુ, હવે ટીકા ઉત્થાનિકા સમજો કે નનુ તત તાપ દુઃખ નિવૃત્ત્યર્થમ અન્યાની શીતલાની ઉપાયરૂપ ઔષધાની ત્યક્ત્વા ચરણસ્થાપનમ કિમર્થમ ક્રિયતે. એટલે તમે અલૌકિક તાપ એટલે કે દુઃખ છે એને નિવૃત્ત કરવા માટે બીજા કોઈ શીતલ ઔષધિરૂપ ઉપાય કરવા જોઈએ. આગળ એમ કીધું ને કે મહાપ્રભુજીના ચરણ કમળ છે એ દુર્લભાંગરી સરોરુ છે. દુર્લભાંગરી સરોરુનો અર્થ ગોપેશ્વરજીએ શું કર્યો? સર્વાત્મ ભાવ જનિત જે અલૌકિક તાપ છે, જે રસરૂપ છે, એવું જે દુઃખ છે એનાથી પ્રાપ્ત થાય એવા આપના ચરણ કમળ છે. તો જો દુઃખથી પ્રાપ્ત થાય એવા હોય તો તમે તત તાપ દુઃખ નિવૃત્ત્યર્થમ અન્યાની શીતલાની ઉપાય ઔષધાની ત્યક્ત્વા. એટલે તમે કોઈ એવો ઉપાય કરો ને કે ઔષધિથી આ તાપ દૂર થાય. તમે એવો કેમ ઉપાય કરો છો? એટલે શીતલ થાય આ તાપને દૂર કરવા માટે કોઈ શીતોપચાર કરો ને, કોઈ ઔષધિનો ઉપચાર કરો ને, ચરણ કમળ સ્થાપન કરવાની વાત કેમ કરો છો? ઉત્થાનિકામાં શું કે જે અલૌકિક તાપ છે, જે દુઃખ છે, એને નિવૃત્ત કરવા માટે જે બીજા કોઈ શીતોપચાર કરવામાં આવે
કે કોઈ ઔષધિરૂપ ઉપાય કરવામાં આવે છે, એને છોડીને તમે ચરણકમળ શા માટે, એટલે ચરણકમળ સ્થાપન શા માટે કરવા, બીજા જે શીતોપચાર અથવા તો ઔષધિરૂપ ઉપચાર છોડીને ચરણ સ્થાપન રૂપી ઉપાય શા માટે કરવો, એટલે બીજા ઉપાય છોડીને ચરણ સ્થાપનની વાત કેમ કરો છો? હા, એટલે નનું, એટલે આપણા હૃદયમાં રહેલો તાપ જે છે એ તાપ કેવી રીતના દૂર થશે, મહાપ્રભુજીના ચરણ કમળ કેવી રીતના પ્રાપ્ત થશે? તો કે આરતીથી. એટલે આપણા હૃદયમાં રહેલો તાપ છે એ ક્યારે દૂર થશે? મહાપ્રભુજીના ચરણારવિંદને હૃદયમાં સ્થાપન કરશું તો આપણી આરતી દૂર થશે એમ. કારણ કે આગળ એમ કીધું ને, દુર્લભાંગરી સરોવરમાં શું કીધું કે આરતીથી પ્રાપ્ત થાય એવા ચરણ કમળ છે. હવે આરતી પાછી દૂર કેમ થશે? જો કેમ દૂર થશે? ગોપેશ્વરજી નીચે સમજાવ્યું, એવમ સતી તદ દુઃખેન ચરણારવિંદયો સાક્ષાત સંબંધેન હૃદય સ્થાપને તન નિવૃત્તિ. તન નિવૃત્તિમાંની આરતી નિવૃત્તિ. જ્યારે મહાપ્રભુજીના ચરણ કમળ હૃદયમાં પધરાવશું તો એ આરતી દૂર થશે એમ, એ તાપ જે છે એ દૂર થશે. અહીંયા છેલ્લે ગોપેશ્વરજી કીધું કે તદ દુઃખેન ચરણારવિંદયો સાક્ષાત સંબંધેન હૃદય સ્થાપને તન નિવૃત્તિ, એની દુઃખ નિવૃત્તિ, આરતી નિવૃત્તિ થશે. એ આનો નિગૂઢાર્થ છે દુર્લભાંગરી સરોવરનો, આપણે જોયો હતો ને ગયા વખતે. તો હવે ટીકાએ ઉત્થાનિકામાં શંકા એ ઉઠાવી કે ભાઈ હૃદયની આરતીને દૂર કરવા માટે તમે ચરણ સ્થાપનની વાત કરો છો, એના કરતાં કોઈ શીતોપચાર કરો, કોઈ બરફ ઘસો, કોઈ ઔષધિ ઈસબગુલ પી જાઓ તો બીજો ચરણ કમળ સ્થાપન કરવાની કેમ વાત કરો? ઈસબગુલ ગ્લાસ એક પી જાઓ ને કોઈ શરબત પી જાઓ. જો નનુ તાપ તત્તાપ દુઃખ નિવૃત્ત્યર્થમ અન્યાની શીતલાની ઉપાયરૂપ ઔષધાની ત્યક્ત્વા, એટલે તમે શીતોપચાર કે કોઈ ઔષધિરૂપ ઉપચારને છોડીને ચરણ સ્થાપનમ કિમર્થમ ક્રિયતે, તમે ચરણ સ્થાપન કરવાની વાત તાપને દૂર કરવા માટે કેમ કરો છો? તો એને આગળ કહે છે હજી ઉત્થાનિકામાં જ કે નહીં એતાવત પર્યંતમ તાપ નિવર્તકમ ઔષધમ ચરણ સ્થાપનમ શ્રુતમ ઇતિ ચેત તત્ર આહુ ઉગ્ર પ્રતાપો. એટલે કહે છે કે નહીં એતાવત પર્યંતમ, એટલે અત્યાર સુધી અમે એવો ઉપાય કોઈ જોયો નથી. હા, ઉત્થાનિકામાં શંકા છે, એવો કોઈ ઉપાય અમે જોયો નથી અત્યાર સુધી. કેવો? એતાવત પર્યંતમ એટલે અત્યાર સુધી અમે તાપ નિવર્તકમ ઔષધમ ચરણ સ્થાપનમ શ્રુતમ ઇતિ ચેત તત્ર આહુ ઉગ્ર પ્રતાપો. એટલે અત્યાર સુધી અમે એવો કોઈ ઉપાય જોયો નથી કે ચરણારવિંદ સ્થાપનથી તાપ દૂર થાય, ચરણારવિંદના સ્થાપન કરવાથી તાપ દૂર થશે એમ. આ તો અમે પહેલી વાર સાંભળ્યું એમ. શું? તો કે તાપ નિવર્તક ઔષધિ ચરણારવિંદ છે, આવું ક્યારેય અમે સાંભળ્યું ન હતું એમ. એટલે તમે એમ કહો છો કે ભાઈ ચરણારવિંદને હૃદયમાં સ્થાપન કરવાથી આરતી દૂર થશે, તો નહીં એતાવત પર્યંતમ તાપ નિવર્તકમ ઔષધિ ચરણ સ્થાપનમ, એટલે આ ચરણારવિંદને હૃદયમાં સ્થાપન કરવાથી આરતી દૂર થાય છે એવું ઔષધિ અમે ક્યારેય સાંભળી નથી એમ. આવું ક્યારેય અમે સાંભળ્યું નથી એમ, કે અત્યાર સુધી અમે એવો ઉપાય ક્યારેય જોયો નથી કે ચરણારવિંદના સ્થાપનથી તાપ દૂર થઈ જશે એમ. એટલે આ તો અમે પહેલી વાર સાંભળ્યું. એટલે તાપ નિવર્તક ઔષધિ ચરણારવિંદ છે એવું અમે પહેલી વાર સાંભળ્યું એમ. એવું અમે ક્યારેય આની પહેલાં સાંભળ્યું નહોતું એમ. આ શંકાના સમાધાનમાં આવે છે કે શ્રી મહાપ્રભુજી કેવા છે? ઉગ્ર પ્રતાપ છે. હવે જુઓ, એ સેન્સમાં આપણે ટીકા જોશું તો આ સમજાશે. શ્રી ગોપેશ્વરજી તો લાગશે, અને જે ઉત્થાનિકા કયા સંદર્ભમાં છે એ સંદર્ભમાં આપણે ટીકા સમજવાની કે ઉગ્ર પ્રતાપ ઇતિ ઉગ્ર સકલ શીતલ વસ્તુ માત્ર સકલ શીતલ વસ્તુ માત્ર અપનોદ્ય યાની પ્રકૃષ્ટ પ્રત્યુત્તે પ્રવૃદ્ધ તાપો યસ્ય. ઉગ્ર પ્રતાપનો અર્થ શ્રી ગોપેશ્વરજી કરે છે. ઉગ્ર પ્રતાપ એટલે શું? ઉગ્ર એટલે સકલ શીતલ વસ્તુ માત્ર અપનોદ્ય, એટલે જેટલી પણ શીતલ વસ્તુ છે દુનિયામાં
તેનાથી પણ હટાવી ન શકાય એવો આ તાપ છે. આ તાપ કેવો છે? ભગવદ મિલનનો કે મહાપ્રભુજીના પ્રાપ્ત કરવાનો, મહાપ્રભુજીના ચરણકમળ પ્રાપ્ત કરવાનો, શ્રી ઠાકોરજીના ચરણકમળ પ્રાપ્ત કરવાનો તાપ કેવો છે? એવો છે કે ઉગ્ર, એટલે ઉગ્ર એટલે કેવાય, જોજો કેવો સુંદર અર્થ કરે છે. ઉગ્ર પ્રતાપ એટલે આપણે કેવું સમજતા હોય ને આપણા ટીકાકારો કેવો અર્થ સમજાવે છે આપણને. ઉગ્ર એટલે સકલ શીતલ વસ્તુ માત્ર અનપનોદ્ય, એટલે જેટલી પણ શીતલ વસ્તુ છે એનાથી હટાવી ન શકાય એવો ઉગ્ર પ્રતાપ. કેવો? પ્રકૃષ્ટ. ઉગ્ર પ્ર યાની પ્રકૃષ્ટ એટલે વિશેષ રીતે પ્રકૃષ્ટ. પ્રત્યુત્તે પ્રવૃદ્ધ તાપો યસ્ય, એટલે જેટલી પણ શીતલ વસ્તુ છે એનાથી હટાવી ન શકાય એવો ઉગ્ર પ્રતાપ શ્રી મહાપ્રભુજીનો છે. અને પ્રકૃષ્ટ પ્રત્યુત્તે પ્રવૃદ્ધ, એટલે શીતલો ઉપચાર કરશો ને તો તાપ દૂર નહીં થાય, પ્રત્યુત પ્રવૃદ્ધ થશે, વધશે એમ કે. એટલે દૂર થવાને બદલે પ્રકૃષ્ટ રીતે એટલે વિશેષ રીતે વધે છે એમ તાપ. વિશેષ રીતે વધે છે તાપ જેનો, એવા શ્રી મહાપ્રભુજી છે. ઉગ્ર પ્રતાપનો અર્થ શું કરે છે કે સકલ શીતલ વસ્તુ માત્ર અનપનોદ્ય, એટલે બધી જ શીતલ વસ્તુ છે એનાથી હટાવી ન શકાય એવા ઉગ્ર પ્રતાપ છે. અને પ્રયાસ કરે તો એ પ્રકૃષ્ટ પ્રત્યુત તે પ્રવૃદ્ધ તાપો યશે, એટલે કે દૂર થવાને બદલે પ્રકૃષ્ટ રીતે વિશેષ રીતે વધે છે. આમાં કીધું ને કે તચ્ચિત્રમ એતત, આપનું સાનિધ્ય ન હોય છતાં પણ તાપ વૈદે જ જાય છે. એ તચ્ચિત્રમ એતત છે. એ કાંઈ આશ્ચર્ય પમાડે છે. ગુસાઈજી કીધું ને, સ્વામીને શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવત સન્નિધાને કૃપાતઃ પ્રાણ પ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદૃક્ષાર્થી તાપો જનેષુ યત પ્રાદુર્ભાવ આપનોતિ ઉચિતતરમ ઇદમ યત્તુ પશ્ચાદ અપિથ્યમ દ્રષ્ટ્યપ્યસ્મિન મુખેન્દ્ર પ્રચુરતરમ ઉદિત્ય તચ્ચિત્રમે. તો એ પ્રચુરતરમ, અહીં કીધું પ્રકૃષ્ટ પ્રત્યુત્વે પ્રવૃદ્ધ હો, એ પ્રચુરતર વધે છે. જે ઉપચાર કરવા જાવ, કોઈ શીતલ ઉપચાર કરવા જાવ તો એનાથી એ શીતલ ઉપચારથી અનપનોદ્ય એટલે દૂર ન થવાને બદલે વધે છે. એટલે જેટલી પણ શીતલ વસ્તુ છે એનાથી હટાવી ન શકાય એવો આ તાપ છે. આગળ કહે છે ગોપેશ્વરજી કે ભક્તે યહ તાપ સ આચાર્ય રૂપ સાનિધ્યાદેવ જાત, અને આવો તાપ શ્રી મહાપ્રભુજીના સાનિધ્ય માત્રથી પ્રગટ થાય છે ભક્તોને. આવો તાપ જે છે એ કોઈ શીતલ વસ્તુથી એને બુજાવી શકાય એવો નથી એમ. અને ભક્તોને જે તાપ છે ભગવાનને મેળવવાનો, જે શ્રી મહાપ્રભુજીને પ્રાપ્ત કરવાનો, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદને પ્રાપ્ત કરવાનો, શ્રી ઠાકોરજીના ચરણારવિંદને પ્રાપ્ત કરવાનો, એ તાપ કેવો છે સમજો? તાપો યસ્ય ભક્તે યહ તાપ સ આચાર્ય સ્વરૂપ સાનિધ્યાદેવ જાત. આવો તાપ ભક્તને ક્યાંથી થયો? શ્રી મહાપ્રભુજીના સાનિધ્યથી. જો મહાપ્રભુજીનું સાનિધ્ય થોડું કંઈ થઈ જાય તો એને કૃષ્ણને મેળવવાનો તાપ તરત જ શીઘ્ર જ પ્રગટ થઈ જાય છે. હા, બ્રહ્મસંબંધ વખતે એ જ વાત કરી ને કે ભાઈ 1000 વર્ષથી છૂટો પડ્યો હું, પણ એ તાપ જે થવો જોઈએ એ નથી થતો, એ બધો ઠરી ગયો સાવ તાપ. તો એ મહાપ્રભુજી ઠાકોરજીને હું સમર્પણ કરું છું. મહાપ્રભુજી એવી કૃપા કરીને એવો તાપ મારામાં જગાડે ભગવાનને મળવાનો. તો એવો તાપ જાગે એટલે જે સમર્પણની વાત છે ને, જે ભૂલી ગયો છું એને હું બધું પ્રભુને હું સમર્પણ કરું છું. અહીંયા જુઓ, આ જ વાત ગુસાઈજીએ કરી ને, સ્વામી શ્રી વલ્લભાગને ક્ષણમપી ભવત સન્નિધાને કૃપાતઃ પ્રાણપ્રેષ્ઠ વ્રજાધીશ વદન દિદૃક્ષાર્થી તાપો જને. એટલે મહાપ્રભુજીની સાનિધ્યમાં જઈને જો કૃષ્ણને મળવાનો તાપ ઉત્પન્ન ન થયો તો સમજી લેવાનું કે કાંઈક પ્રોબ્લેમ છે, કોઈક આસુરી જીવ હઈશું આપણે. નહીંતર મહાપ્રભુજીનું સાનિધ્ય થાય, જો દૈવી જીવ હશે, ગોપેશ્વરજી કહે છે, હું નથી કહેતો કે એને પ્રભુને મળવાનો તાપ થાય અને થાય, નો ડાઉટ. મહાપ્રભુજીની સાનિધ્યમાં કોઈ આવે ને જો કૃષ્ણને મળવાનો તાપ ન થાય તો સમજી લેવાનું કે કોઈક જીવમાં કંઈક પ્રોબ્લેમ છે. નહીંતર મહાપ્રભુજીની સાનિધ્યમાં આવે અને તાપ કેમ નથી થતો? ગુસાઈજી આ જ વાત કહો કે સ્વામી શ્રી વલ્લભાગને, હે સ્વામી, હે શ્રી મહાપ્રભુજી, આપની ક્ષણ માત્ર પણ કોઈ સાનિધ્યમાં આવે ને તો કૃષ્ણને
વ્રજાધીપને મુખારવિંદ નિરખવાની, વ્રજાધીપની સેવા કરવાનો તાપ એના હૃદયમાં જાગે જાગે ને જાગે જ. ગુસાઈજી કહે છે, અહીંયા ગોપેશ્વરજી જ વાત કરે છે, કોઈ પ્રભુની સેવા કરવાનો હા ફલરૂપ છે. તો રઘુનાથજી કહે છે કે ભક્ત યહ તાપસ આચાર્ય સ્વરૂપ સાનિધ્યાદેવ જાત. આવો તાપ જે છે એ શ્રી મહાપ્રભુજીના સાનિધ્યથી પ્રગટ થાય છે. અત્યારે મહાપ્રભુજીનું સાનિધ્ય મહાપ્રભુજીની ગ્રંથો, કોઈ મહાપ્રભુજીના ગ્રંથો છે, ષોડશ ગ્રંથ છે, નિબંધ છે, પુરુષોત્તમ સહસ્ત્રનામ, ત્રિવિધ નામાવલી, એ બધા જે સ્તુતિના ગ્રંથો છે, કોઈ બી આચાર્યજીના ગ્રંથોનો પાઠ કરે, એનું અધ્યાપન કરે તો 100% એના હૃદયમાં પ્રભુને સેવા કરવાનો, પ્રભુને નિરખવાનો તાપ એનામાં જાગે. એમાં અહીંયા ગોપેશ્વરજી કહે છે. ગુસાઈજીએ પણ કહ્યું છે શ્રી વલ્ભાષ્ટક સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમાં, શ્રી ગોપેશ્વરજી આ જ વાત કરે છે કે ક્ષણ માત્ર જો સાનિધ્ય થાય, ગુસાઈજી કહે છે કે તો વ્રજાધીપને સેવા કરવાની, વ્રજાધીપને નિરખવાની આરતીનો તાપ એના હૃદયમાં પ્રગટ થઈ જાય છે. અને જો નથી થતી તો સમજવાનું કે હજી મહાપ્રભુજીનું સાનિધ્ય આપણને થયું નથી. જારીજી ભરી આવ્યા, બેઠકજીએ ભોગ ધરી આવ્યા, પણ સાનિધ્ય નથી થયું. સાનિધ્ય થયું ક્યારે ગણાય? આપણને કૃષ્ણને મળવાની આરતી, કૃષ્ણની સેવા કરવાની આરતી આપણા હૃદયમાં મહાપ્રભુજીના સાનિધ્ય માત્રથી થાય, મહાપ્રભુજીની વાણીનું અવગાહન કરવાથી થાય. એટલે કહે છે ગોપેશ્વરજી કે ભક્તે ય તાપ સ આચાર્ય સ્વરૂપ સાનિધ્યાદેવ જાત સચ અન્ય અનપનોદ્ય. એટલે આવો જે તાપ છે એ બીજા કોઈ ઉપાયથી નથી થતો, દૂર નથી થતો. એમ અનપનોદ્ય એટલે બીજા કોઈ ઉપાયથી દૂર નથી થતો. એટલે ભક્તિનો જે તાપ, ભક્તોને જે તાપ છે એ આપના સ્વરૂપનું સાનિધ્ય પ્રાપ્ત થાય ત્યારે એવો તાપ દૂર થાય છે, એટલે તાપ પ્રગટ થાય છે. અને ભગવાનને મળવાનો જે તાપ છે એ પાછો દૂર કેવી રીતના થાય? એ મહાપ્રભુજીની સાનિધ્ય થયો. એટલે કીધું છે કે ભક્ત ય તાપ સ આચાર્ય સ્વરૂપ સાનિધ્યાદેવ જાત સચ અન્ય અનપનોદ્ય તચ્ચરણ સંબંધાદેવ ગચ્છતિ અન્યથા ન ઇતિ તાદૃશ તાપસ્ય સ્વકૃતત્વાદેવ તથા ચરણ સરોરુહમ તત્ર સ્થાપ્યતે ચરણ સરોરુહંતુ મહારસ નિધાનમિતિ તેન તાપ નિવૃત્તિ ઉચિતૈવ. શ્રી ગોપેશ્વરજી આગળ કહે છે કે શ્રી મહાપ્રભુજીની કૃપાથી, આપના સાનિધ્યથી એવો જ્યારે તાપ પ્રગટ થાય છે, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદના સંબંધથી એ તાપ દૂર થાય છે. આવો જે તાપ પણ મહાપ્રભુજી પ્રગટ કરે છે, પણ પાછો એને દૂર પણ કરે છે. એ દૂર કેવી રીતના થાય છે? તો કે એતત ચરણ સંબંધાદેવ ગચ્છતિ, એટલે જાય છે. મહાપ્રભુજીના ચરણ કમળના સંબંધ થવાથી જ એ તાપ દૂર થાય છે. એટલે પહેલા તો આપણામાં તાપ જાગવાની જ પ્રોબ્લેમ છે, દૂર થવાની વાત તો ક્યાં છે? જાગ્યો જાગે તો દૂર થાય ને. હા, પેલા તો જગાડવાનું. હા, એટલે એવો તાપ મહાપ્રભુજીના સાનિધ્યથી થાય છે. મહાપ્રભુજી પછી જ્યારે ઠાકોરજી પધરાવી આપે ત્યારે એ તાપ એના મહાપ્રભુજીની કૃપાથી દૂર થઈ શકે છે. બીજા કોઈ સાધનોથી દૂર નહીં થઈ શકે એમ.
આ ઉગ્ર પ્રતાપ કેવો છે? તો કે સકલ શીતલ વસ્તુ માત્ર અનપનોદ્ય, એટલે કોઈ શીતલ વસ્તુથી દૂર થાય એવો નથી. એમ પ્રકૃષ્ટ વધે છે. તો એ જ રીતે અહીંયા કહે છે કે ભાઈ જેટલી પણ શીતલ વસ્તુ છે એનાથી હટાવી ન શકાય એવો એ છે. અને ભક્તોને જે તાપ છે, જે મહાપ્રભુજીના કૃપાથી જે જાગ્યો છે, અથવા જે ભગવાનની સેવાનો કે ભગવાનને મળવાનો જે તાપ જાગ્યો છે, એ પણ મહાપ્રભુજીના ચરણાકમળની પ્રાપ્તિ થવાથી જ દૂર થાય છે. એમાં અહીંયા ગોપેશ્વરજી કહે છે. અને જે ભક્તોને તાપ છે મહાપ્રભુજીના સાનિધ્યથી એ દૂર થાય છે. એટલે બીજો કોઈ એમાં ઉપાય નથી. એમ એટલે જે અલૌકિક તાપ છે એ અલૌકિક તાપ કેવી રીતના દૂર થાય છે? તો કે શ્રી મહાપ્રભુજીની કૃપાથી, મહાપ્રભુજીના સાનિધ્યથી, મહાપ્રભુજીના ચરણારવિંદને હૃદયમાં પધરાવવાથી એ દૂર થાય છે. એતત ચરણ સંબંધાદેવ ગચ્છતિ અન્યથા ન ઇતિ. એટલે મહાપ્રભુજીના ચરણ કમળની પ્રાપ્તિ થાય તો જ તાપ દૂર થાય ને. એમ કારણ કે મહાપ્રભુજીના પ્રાપ્તિ થાય તો ભગવત સેવા, કૃષ્ણ સાનિધ્ય આપણને પ્રાપ્ત થાય. મહાપ્રભુજીના ચરણ કમળનો સાથે સંબંધ ન થાય આપણને, તો કૃષ્ણ સાથે સંબંધ કેવી રીતના થઈ શકે? એટલે શ્રી મહાપ્રભુજીના ચરણ કમળના સંબંધથી એ તાપ છે એ દૂર થાય છે. અને આગળ કહે છે કે એતત ચરણ સંબંધાદેવ ગચ્છતિ અન્યથા ન ઇતિ. એટલે બીજી કોઈ રીતે એ દૂર થતો નથી. એમ અન્યથા ન ઇતિ, બીજી રીતે દૂર થતો નથી. એમ શા માટે? તો કે તાદૃશ તાપસ્ય સ્વકૃતત્વાદેવ. આ તાપ જે છે એ પોતાનાથી જ પ્રગટ થયો છે. મહાપ્રભુજી દ્વારા જ પ્રગટ થયો છે. એટલે શ્રી મહાપ્રભુજી દૂર કરે તો જ થાય. બીજા કોઈ સાધનોથી, કોઈ શીતલ ઉપચારથી કે ઈસબ ગુલ પી લેવાથી એ દૂર નથી થાય. એમ કારણ કે શ્રી મહાપ્રભુજીના ચરણના સંબંધથી જ તાપ દૂર થાય છે, અન્યથા દૂર નથી થતો. અને આવો જે તાપ છે એ પોતાના દ્વારા જ પ્રગટ થયેલો છે. અહીં કીધું કે તાદૃશ તાપસ્ય સ્વકૃતત્વાદેવ. આવો તાપ જે છે શ્રી મહાપ્રભુજીના સાનિધ્યથી, મહાપ્રભુજીની કૃપાથી જ પ્રગટ થયો છે. અને યથા ચરણ સરોરુહમ તત્ર સ્થાપ્યતે. અને જ્યારે શ્રી મહાપ્રભુજી એવા પોતાના ચરણ કમલને જ્યારે ભક્તના હૃદયમાં સ્થાપન કરે ત્યારે એ દૂર થાય છે. આવું જે ચરણ કમળ છે ભક્તના હૃદયમાં પધારે, ભક્ત એનો આશ્રય કરે, એનો અનન્ય થઈને મહાપ્રભુજીની સેવન કરે, તો જો એ જે તાપ પ્રગટ થયો છે ચરણ સરોરુહમ સ્થાપ્યતે. જ્યારે મહાપ્રભુજી પોતાનું ચરણ કમળને ભક્તના હૃદયમાં સ્થાપન કરે છે ત્યારે એ તાપ દૂર થાય છે. શ્રી મહાપ્રભુજીના ચરણના સંબંધથી જ દૂર થાય છે. એમ ઉપર કીધું ને, બીજી રીતે દૂર થતો નથી. શા માટે બીજી રીતે દૂર નથી થતો? તો કે આવો તાપ જે છે એ સ્વકૃતત્વાદેવ, પોતાનાથી જ પ્રગટ થયો છે. એટલે શ્રી મહાપ્રભુજીના આવો તાપ જે છે એ પોતાના દ્વારા જ પ્રગટ થયો હોવાથી જ્યારે આપ શ્રી મહાપ્રભુજી પોતાના ચરણ કમળને સ્થાપન કરે ત્યારે જ દૂર થાય છે. અને આવો જે અલૌકિક તાપ છે એ કેવી રીતના થયો છે? મહાપ્રભુજીના સાનિધ્યથી થયો છે. અને પછી પ્રભુનું સ્વરૂપ પ્રાપ્ત નથી થયું, કારણ કે પ્રભુને મળવાની આરતીનો તાપ મહાપ્રભુજીના સાનિધ્યથી થાય છે. પછી મહાપ્રભુજી જ્યારે એ તાપને દૂર કરે છે પોતાના ચરણારવિંદ ભક્તના હૃદયમાં સ્થાપન કરીને, ભગવત સેવામાં પરાયણ કરીને, ભગવત કથા ગુણગાનમાં એને પરાયણ કરીને, કૃષ્ણ ભગવત સાનિધ્ય એને કરાવીને એનો તાપને દૂર કરે છે. એમ કારણ કે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. તો કૃષ્ણમાં એવો પ્રેમ, કૃષ્ણની સેવા, કૃષ્ણની કથા, કૃષ્ણની ભક્તિમાં એવો એને પ્રેમ થાય ત્યારે એ બધો તાપ એનો દૂર થાય છે. કારણ કે કૃષ્ણની પ્રાપ્તિનો તાપ જે છે ને એ તો મહાપ્રભુજી દૂર કરે છે.
કારણ કે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ આગળ નામ આવશે. અને અહીંયા શ્રી મહાપ્રભુજીનું ચરણ છે એ કમળ જેવું કહ્યું, એને શ્રી ગોપેશ્વરજી સમજાવે છે કે ચરણ સરોરુહંતુ મહારસ નિધાનમ ઇતિ તેન તાપ નિવૃત્તિ ઉચિતૈવ. એટલે જેવી રીતના કમળ છે એ તાપ હારક છે, કમળ ખીલું હોય તો આપણે એને જોઈએ તો ઠંડક મળે, શીતલતા થાય, એવી જ રીતના શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ છે એ આવા કૃષ્ણની આરતીનો તાપ જે છે એ દૂર કરે, મતલબ કે કૃષ્ણ પ્રાપ્ત કરાવીને એ તાપ દૂર કરે છે. કારણ કે જેમ કમળ છે એ શીતલતા પ્રદાન કરે છે, એવી જ રીતના શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ પણ શીતલતા પ્રદાન કરે છે. અને કેવું છે, જેમ કમળ છે એ રસ નિધાન છે, એમ મહાપ્રભુજીનું ચરણ કમળ અલૌકિક રસનું દાન કરે છે. તો અલૌકિક રસનું નિધાન છે, અલૌકિક રસનો ભંડાર છે. એમ શ્રી ગોપેશ્વરજી કહે છે કે ચરણ સરોરુહંતુ મહારસ નિધાનમ ઇતિ તેન તાપ નિવૃત્તિ ઉચિતૈવ. એટલે જેવી રીતના કમળ છે એ શીતલતા પ્રદાન કરે છે અને તાપને દૂર કરે છે, એવી જ રીતના શ્રી મહાપ્રભુજીનું ચરણ કમળ છે એ મહારસ નિધાન છે, એ ભક્તિ રસની ખાણ છે, રસરૂપ છે, કૃષ્ણની પ્રાપ્તિ કરાવી દેવાવાળું છે મહાપ્રભુજીનું ચરણ કમળ. તો એ મહારસ નિધાન હોવાને કારણે તેને તાપ નિવૃત્તિ ઉચિત એવે, એના દ્વારા તાપ નિવૃત્ત થાય એ સ્વાભાવિક વાત છે. જેમ કમળ શીતલતા પ્રદાન કરે અને તાપને દૂર કરે, એવી જ રીતના શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ પણ ભક્તના હૃદયમાં જાગેલો કૃષ્ણને મળવાનો તાપ છે, એવા રસરૂપ મહારસ નિધાન મહાપ્રભુના ચરણ કમળ છે કે આપણને કૃષ્ણ પ્રાપ્તિ કરાવી અને એવા તાપને દૂર કરે છે. એવા શ્રી આચાર્યજી છે. એવો શ્રી મહાપ્રભુજીનો ઉગ્ર પ્રતાપ છે એમ શ્રી ગોપેશ્વરજી કહે છે. એટલે શંકામાં એમ કીધું ને કે ભાઈ બીજી ઔષધિ તમે નથી કરતા અને ચરણને સ્થાપન કરો, એનું શું કારણ? ચરણને સ્થાપન કરવાનું કારણ એ છે કે બીજી ઔષધિથી દૂર થાય એવો નથી એમ. કારણ કે બીજી ઔષધિથી તો વધે એમ ગોપેશ્વરજી કહે. જો કીધું ને સકલ શીતલ વસ્તુ માત્ર અનપનોદ્ય, એનાથી તો પ્રકૃષ્ટ પ્રત્યુત વે પ્રવૃદ્ધ, બીજી ઔષધિથી વધે એવો છે.